હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કરંટ વિથ કિશન સર. તો આપણે કંઈક ફેબ્રુઆરી 2024નું કરંટ અફેર્સ જોતા હતા, જેના આપણે ઓલરેડી બે ભાગ જોઈ ગયા છે. એ બે ભાગની અંદર આપણે 1 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધીનું કરંટ અફેર્સ જોઈ ગયા. તો જો તમે અગાઉના બે ભાગ ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આ ત્રીજો ભાગ છે, જેની અંદર આપણે 15 ફેબ્રુઆરીથી લઈને છેલ્લો દિવસ એટલે કે 29 ફેબ્રુઆરી સુધીનું કરંટ અફેર્સ જોઈશું. નોર્મલી આપણે જે મંથલી કરંટ અફેર્સ છે એ આપણે 4 ભાગની અંદર જોતા આવીએ છીએ, પરંતુ ફેબ્રુઆરી 2024નું કરંટ અફેર્સ છે એ આપણે 3 ભાગની અંદર પૂરું કરી દઈશું. તો આ ભાગમાં આપણે સંપૂર્ણ ફેબ્રુઆરી 2024નું કરંટ અફેર્સ પૂરું થઈ જશે. બીજી વસ્તુ કે આ આપણી નવી યુટ્યુબ ચેનલ છે કરંટ અફેર્સ માટેની. આપણી જે મેઇન યુટ્યુબ ચેનલ છે એનું નામ છે ટીચિંગ કિશન. આ કરંટ અફેર્સ માટેની સ્પેશિયલ યુટ્યુબ ચેનલ છે, જેમાં નામ તમે નીચે જોશો તો કરંટ વિથ કિશન સર લખેલું હશે. તો આને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને બાજુમાં બેલ આઇકન હશે એને પણ દબાવી દેજો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું કરંટ અફેર્સનો, કરંટ ટોપિકનો, મંથલી કરંટ અફેર્સનો, તો એ તમને મળી જાય, મિસ ના થાય, નોટિફિકેશન મળી રહે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ 15 થી 29 ફેબ્રુઆરી 2024નું કરંટ અફેર્સ. એમાં સૌથી પહેલો જ ક્વેશ્ચન આપણા ગુજરાતનો છે. રિસેન્ટલી દેશના સૌથી લાંબા કેબલ આધારિત પુલ, એ પુલનું નામ છે સુદર્શન સેતુ. એનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે? તો બધાને ખબર જ છે, આપણા ગુજરાતની અંદર કરવામાં આવ્યું છે. આપણા ગુજરાતની અંદર જે દ્વારકા નગરી આવેલી છે, કૃષ્ણ ભગવાનની નગરી આવેલી છે, દેવભૂમિ દ્વારકા જિલ્લો, ત્યાં તમને ખબર જ છે કે બેટ દ્વારકા એ ક્યાં આવેલું છે? દરિયાની અંદર આવેલું છે, દ્વારકા જિલ્લાની પાસે. ત્યાં બીજું કૃષ્ણ ભગવાનનું મંદિર છે, જે મુખ્ય કૃષ્ણ ભગવાનનું મંદિર છે જગત મંદિર, એ તમને મેન દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર જોવા મળશે. પરંતુ એક બીજું મંદિર પણ છે જે બેટ ઉપર આવેલું છે, જે દરિયાની વચ્ચે આવેલું છે, ટાપુ ઉપર આવેલું છે, જેને આપણે બેટ દ્વારકા કહીએ છીએ. હવે એ બેટ દ્વારકા જે મંદિર છે ત્યાં જવા માટે આપણે નાવડીમાં બેસીને જવું પડતું હતું. ઓખા બંદરેથી નાવડી ભરાતી હતી અને ત્યાંથી પછી બેટ દ્વારકા લઈ જતા હતા. પરંતુ એનું ડિસએડવાન્ટેજ એ હતો કે એ દિવસે નાવડીઓ ચાલતી હતી, રાત્રિ દરમિયાન આપણે બેટ દ્વારકા જવું હોય તો કોઈ ઓપ્શન હતો નહીં. પરંતુ હવે ઓખાથી બેટ દ્વારકા વચ્ચે એક સરસ મજાનો પુલ બનાવી દેવામાં આવ્યો છે. જો 24 કલાક આપણે જો બેટ દ્વારકા જવું હોય તો આપણું વ્હીકલ લઈને, હવે નાવડીની જરૂર નથી, આપણું વ્હીકલ લઈને આપણે જઈ શકીએ છીએ. તો યાદ રાખજો, ઓખાથી બેટ દ્વારકા વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આ સુદર્શન સેતુ, આ પુલ છે, એનું નિર્માણ કરવામાં આવ્યું છે. લંબાઈની વાત કરીએ તો ટોટલ લંબાઈ છે 2.32 કિલોમીટર. ખર્ચાની વાત કરીએ તો 979 કરોડનો ટોટલ ખર્ચો થયો છે. પહેલા આ બ્રિજનું નામ સિગ્નેચર બ્રિજ નામ આપવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે ઉદ્ઘાટન થયું, જ્યારે પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તો એ સમયે પછી નામ એનું ચેન્જ કરીને સુદર્શન સેતુ કરી દેવામાં આવ્યું છે. તો યાદ રાખજો, બ્રિજનું નામ શું છે? સુદર્શન સેતુ છે. અને પહેલા એનું નામ શું રાખવામાં આવ્યું હતું એવો ક્વેશ્ચન પૂછાય તો આન્સર આવશે સિગ્નેચર બ્રિજ રાખવામાં આવ્યો હતો. સાથે સાથે તમને ખબર જ છે, પીએમ નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા તો દરિયાની અંદર સ્કુબા ડાઇવિંગ પણ કર્યું હતું. એટલે કે આપણે કહેવાય છે કે જે સોનાની નગરી હતી, જ્યારે કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું, જરુ નામના પારધીએ બાણ માર્યું હતું, તમને ખબર જ છે આખી સ્ટોરી. તો એ સમયે કહેવામાં આવે છે કે કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું એ સમયે એમની જે દ્વારકા નગરી હતી, સોનાની દ્વારકા નગરી, એ દરિયાની અંદર ડૂબી ગઈ હતી, જેના અવશેષો મળી આવ્યા છે. અને એ અવશેષોના દર્શન પણ એ સમયે પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યા હતા. વિડીયો વાયરલ થયો તો બધાએ જોયો જ હશે. તો યાદ રાખીશું, જસ્ટ સુદર્શન સેતુ નામ આપણે ખાસ યાદ રાખીશું. જઈએ છીએ બીજા નંબરના ક્વેશ્ચન ઉપર. બીજા નંબરનો ક્વેશ્ચન છે, હાલમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા રાજ્યમાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો? તો આન્સર આવશે ઉત્તર પ્રદેશ. હવે એ શબ્દ પકડો, કલ્કી. હવે આ કલ્કી શબ્દ ક્યાંક ને ક્યાંક તમે સાંભળેલો હશે. અત્યારે કયો યુગ ચાલે છે? તો અત્યારે જે 4 યુગ છે એમાંથી કળિયુગ ચાલે છે. અને એવું કહેવામાં આવે છે કે વિષ્ણુ ભગવાનનો જે છેલ્લો અવતાર છે, 10મો અવતાર, અને એ 10મા અવતારનું નામ છે કલ્કી. કલ્કી અવતાર લેવામાં આવે છે. કહેવામાં આવે છે કે કળિયુગના અંતમાં કલી નામનો રાક્ષસ આવશે, અને કલી નામના રાક્ષસને મારવા માટે વિષ્ણુ ભગવાન પોતાનો 10મો અવતાર કલ્કી નામનો અવતાર ધારણ કરશે. જેમની હેલ્પ કરવા માટે હનુમાનજી આવશે, ઘણા બધા પરશુરામજી આવશે, જે ચિરંજીવીમાં ગણવામાં આવે છે. ક્લિયર? તો કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે કઈ જગ્યાએ? યુપીની અંદર. યુપીની અંદર કઈ જગ્યાએ? તો સંભલ જિલ્લાની અંદર કરવામાં આવ્યો છે. અને આ મંદિરનો શિલાન્યાસ થયો છે, એટલે કે હજુ બનવાનું બાકી છે. ઓકે, જસ્ટ ભૂમિપૂજન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે 2028-29 સુધી આ મંદિર બનીને તૈયાર થઈ જવામાં આવશે. હવે આ મંદિરની અંદર ભગવાન વિષ્ણુના 10 અવતારોના ઇન્ડિવિજ્યુઅલ મંદિર હશે. 10 અવતારોના અલગ અલગ 10 મંદિર બનાવવામાં આવશે.
અને જે મંદિર હશે મેન મંદિર એ શિખરની ઊંચાઈ કેટલી હશે 108 ફૂટ હશે. ક્લિયર? તો જસ્ટ આપણે યાદ રાખીશું, જ્યારે બનીને તૈયાર થઈ જશે ત્યારે એની ડીપમાં વાત કરીશું, પરંતુ એઝ ઓફ નાઉ આટલી ઇન્ફોર્મેશન બહાર નીકળીને આવી છે. વધીએ છીએ આગળ. પીએમ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત કેટલી વીજળી મફત ઉપલબ્ધ કરાવવામાં આવશે? તો આન્સર આવશે 300 યુનિટ. કેટલી? 300 યુનિટ વીજળી છે એ બધાને મફત આપવામાં આવશે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય, આ પાછું કયું આવ્યું? પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના. આપણે કંઈક આવું સાંભળ્યું હતું, પીએમ સૂર્યોદય યોજના, આવું ક્યાંક સાંભળ્યું હતું. ક્યારે? 22 જાન્યુઆરી. તો તમને ખબર જ છે 22 જાન્યુઆરી આપણા અયોધ્યાની અંદર જે રામ મંદિર છે, આ રામ મંદિરમાં જે આપણી રામલલ્લાની જે મૂર્તિ છે એ સ્થાપવામાં આવી હતી. તો એ અવસર ઉપર પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ જે યોજના છે પીએમ સૂર્યોદય યોજના છે એને લોન્ચ કરી હતી, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે આપણે 1 કરોડ પરિવારોને મફત વીજળી આપીશું. પરંતુ કેટલી વીજળી આપીશું, કેમ, એ બધું બજેટમાં આવ્યું. હવે આ યોજના એમને લોન્ચ તો કરી નાખી પીએમ મોદી દ્વારા, પરંતુ આને બજેટની અંદર પ્રોપર નામ સાથે ઓકે કેટલા યુનિટ આપીશું, કઈ રીતના આપીશું, એ પછી બજેટમાં આવે. તો પછી બજેટ જે આંતરિક બજેટ, જે વચગાળાનું બજેટ છે એ રજૂ કરવામાં આવ્યું. એની અંદર આ જ યોજનાના ભાગરૂપે એક બીજી યોજનાનું નામ લખી દેવામાં આવ્યું, પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના. અને અંદર ક્લિયર લખવામાં આવ્યું કે આપણે આજે 1 કરોડ પરિવારો છે, જે પીએમ દ્વારા કહેવામાં આવ્યું હતું પીએમ સૂર્યોદય યોજના અંતર્ગત 1 કરોડ પરિવારો છે એમને કેટલી વીજળી મફત આપીશું? તો 300 યુનિટ વીજળી છે એ મફત આપીશું. જે માટે બજેટની અંદર 75,000 ઓકે 75,000 કરોડ નિવેશ કરવામાં આવશે. ક્લિયર? તો આ આપણે યાદ રાખીશું. તો જો આ બંને વસ્તુ જોવા જઈએ તો બંને એક જ છે. ઓકે, પીએમ સૂર્યોદય યોજના છે એ પીએમ દ્વારા લોન્ચ કરી દેવામાં આવ્યું હતું અને પછી એનું પ્રોપર રૂપ છે એ તમને બજેટની અંદર જોવા મળ્યું, અને બજેટની અંદર પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના આવું નામ લખીને આવ્યું હતું. ક્લિયર? ચલો, તો કન્ફ્યુઝ ના થતા. ચલો વધીએ આગળ વાત કરીએ. હાલમાં ICAI એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા, આપણે સીએ કહીએ છીએ ચાર્ટર્ડ એકાઉન્ટ, તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? તો રણજીત કુમાર અગ્રવાલને બનાવવામાં આવ્યા છે. વાત કરીએ ICAI ની, તો ICAI ની સ્થાપના 1949 માં થઈ હતી, જેનું હેડક્વાર્ટર તમને નવી દિલ્હીમાં જોવા મળશે. તો આપણે જસ્ટ વન લાઇનરમાં આપણે યાદ રાખીશું કે રિસેન્ટલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ICAI ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો રણજીત કુમાર અગ્રવાલ બન્યા છે. સિમ્પલ વન લાઇનરની અંદર યાદ રાખી લઈશું. ચલો વધીએ આગળ વાત કરીએ. હાલમાં ગુપ્તેશ્વર વન કયા રાજ્યનું ચોથું જૈવ વિવિધતા વિરાસત સ્થળ બન્યું છે? તો આન્સર આવશે ઓડિશા. આપણે યાદ રાખીશું. ફરીથી રિપીટ કરું છું, ક્વેશ્ચન સમજો. ગુપ્તેશ્વર વન કયા રાજ્યનું ચોથું જૈવ વિવિધતા વિરાસત સ્થળ બન્યું છે? તો આન્સર આવશે ઓડિશા. જ્યારે એક જ સ્થાને અલગ અલગ પ્રજાતિઓ જોવા મળે છે તો એને જૈવ વિવિધતા કહેવામાં આવે છે. જો નામથી જ ખબર પડી જાય છે જૈવ વિવિધતા એટલે એક કરતા વધારે સ્પીસીસ ત્યાં જોવા મળે એક જ સ્થાન ઉપર, તો એવા ક્ષેત્રને આપણે જૈવ વિવિધતા ક્ષેત્ર આપણે જાહેર કરીએ છીએ. તો રિસેન્ટલી ચોથું જૈવ વિવિધતા સ્થળ ક્યાં બન્યું છે? તો ઓડિશાની અંદર બન્યું છે. અને આપણે ગુપ્તેશ્વર વનની વાત કરીએ તો ત્યાં જે જૈવ વિવિધતા સ્થળ છે ત્યાં તમને કેટલા સ્પીસીસ જોવા મળશે? તો 608 જીવ પ્રજાતિઓનો ઘર છે એ જગ્યાએ. ક્લિયર? તો જસ્ટ આપણે વન લાઇનરની અંદર યાદ રાખી લઈશું. આપણા ગુજરાતનું નથી એટલે બહુ ડીપમાં જવાની જરૂર નથી. જસ્ટ આપણે ક્વેશ્ચન અને આન્સર આટલું યાદ રાખી લઈશું. આ વધારાની માહિતી યાદ રાખવાની જરૂર નથી. ઓકે, આ 108 જીવ જોવા મળશે અને પ્રજાતિઓ છે એ બધી તમારી ડિટેલ્સમાં યાદ રાખવાની જરૂર નથી. જો ગુજરાતનું હોય તો આપણે ડિટેલ્સમાં યાદ રાખવું પડે. તો જસ્ટ વન લાઇનરમાં ગુપ્તેશ્વર વન કયા રાજ્યનું ચોથું જૈવ વિવિધતા વિરાસત સ્થળ બન્યું છે? તો ઓડિશાનું. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ છીએ. રિસેન્ટલી ભારતના સૌથી ઉમ્રદરાજ ટેસ્ટ ક્રિકેટરનું નિધન થયું. એમનું નામ શું છે? તો એમનું નામ છે દત્તાજી રાવ ગાયકવાડ. મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે, યાદ રાખીશું. ક્વેશ્ચન ફરીથી રિપીટ કરું છું. ભારતના સૌથી ઉમ્રદરાજ ટેસ્ટ ક્રિકેટરનું નિધન થયું છે. એમનું નામ શું છે? તો દત્તાજી રાવ ગાયકવાડ છે. અંશુમન ગાયકવાડ તમને ખબર જ છે. તો અંશુમન ગાયકવાડના પિતાજી છે આ દત્તાજી રાવ ગાયકવાડ, જેમનું રિસેન્ટલી 95 વર્ષની વયે નિધન થયું છે. ક્લિયર? તો આ જસ્ટ આપણે વન લાઇનરની અંદર યાદ રાખી લઈશું. ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. રિસેન્ટલી રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? એટલે કે નેશનલ પ્રોડક્ટિવિટી ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો 12 ફેબ્રુઆરીએ મનાવવામાં આવ્યો. જેની થીમ શું રાખવામાં આવી? તો AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો AI પ્રોડક્ટિવિટી એન્જિન ફોર
ઇકોનોમિક ગ્રોથ. ફરીથી રિપીટ કરું છું, રિસેન્ટલી જે નેશનલ પ્રોડક્ટિવિટી ડે મનાવવામાં આવ્યો 12 ફેબ્રુઆરીએ, જેની થીમ રાખવામાં આવી છે એઆઈ પ્રોડક્ટિવિટી એન્જિન ફોર ઇકોનોમિક ગ્રોથ. ક્લિયર? તો આપણે યાદ રાખી લઈશું. જે દિવસની કંઈક યુનિક તમને થીમ જોવા મળે તો એવા દિવસો પૂછાવાની શક્યતા વધારે હોય છે. હવે જો દિવસો બહુ પૂછાતા નથી, પરંતુ જો કોઈની મહત્વપૂર્ણ થીમ હોય તો એ એક્ઝામની અંદર 100% પૂછાય છે. તો એ આપણે યાદ રાખીશું. વધીએ છીએ આગળ. હાલમાં અહલાન મોદી કાર્યક્રમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો યુએઈ ની અંદર કરવામાં આવ્યું. ઓકે, અહલાન મોદી. તો અહલાન મોદી કાર્યક્રમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? એક્ઝામની અંદર પૂછાય તો યુએઈ ની અંદર કરવામાં આવ્યું. તમને ખબર જ છે કે 14 ફેબ્રુઆરી પીએમ નરેન્દ્રભાઈ મોદી છે એ યુએઈ ની સફર ઉપર હતા. કેમ સફર ઉપર હતા? મેન એમનો ઉદ્દેશ્ય એ જ હતો કે ત્યાં બીએપીએસ, જે સ્વામિનારાયણ સંપ્રદાય બીએપીએસ હિન્દુ મંદિર ત્યાં બનાવવામાં આવ્યું છે, એનું ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા. અને એના ભાગરૂપે કહી શકો, અથવા તો એમનું વેલકમ કરવા માટે યુએઈ દ્વારા પીએમ મોદીનું વેલકમ કરવા માટે ત્યાં કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું. અને એ કાર્યક્રમનું નામ શું રાખવામાં આવ્યું હતું? અહલાન મોદી રાખવામાં આવ્યું હતું. તો અબુધાબીની અંદર આ કાર્યક્રમનું આયોજન થયું હતું, એ પણ આપણે ખાસ યાદ રાખી લઈશું. ક્લિયર? તો જસ્ટ વન લાઇનરની અંદર આવો ક્વેશ્ચન પૂછાય, અહલાન મોદી કાર્યક્રમનું આયોજન ક્યાં થયું હતું? તો યુએઈ માં થયું હતું. એમનો મેઇન પર્પસ એ હતો ત્યાં જવાનો કે ત્યાં જે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયનું જે હિન્દુ મંદિર બન્યું છે એનું ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા. વધીએ છીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં કયા દેશે એઆઈ એવોર્ડ સડક સુરક્ષા માટેનો 9મો ગવર્મેન્ટ એવોર્ડ જીતી લીધો છે? તો આન્સર આવશે ભારત. ફરીથી રિપીટ કરું છું, ધ્યાનથી સમજો. હાલમાં કયા દેશે એઆઈ એવોર્ડ સડક સુરક્ષા માટેનો 9મો ગવર્મેન્ટ એવોર્ડ જીતી લીધો છે? તો ઇન્ડિયા દ્વારા જીતી લેવામાં આવ્યો છે. તો રિસેન્ટલી યુએઈ માં આયોજિત વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ દરમિયાન આ એવોર્ડ આપવામાં આવ્યો છે. સડક અને રાજમાર્ગ મંત્રી કોણ છે? તો નીતિન ગડકરી સાહેબ છે. એમના દ્વારા 2021માં એક એઆઈ આધારિત આઈ રસ્તે, ઓકે, આઈ રસ્તે તમે એ જોઈ શકો છો. ઓકે, આઈ રસ્તે પરિયોજના લોન્ચ કરી હતી. તે બદલ આ એવોર્ડ મળ્યો છે. જો આ ઇન્ટરનેશનલ એવોર્ડ છે, તો કોઈ દેશની અંદર કોઈ પર્ટિક્યુલર વિભાગે કંઈક નવીનતમ કાર્ય કર્યું હોય જેના ભાગરૂપે આ એવોર્ડ આપવામાં આવે છે. તો આપણને જે આ એવોર્ડ મળ્યો છે, ગવર્મેન્ટનો જે એવોર્ડ મળ્યો છે, એ સ્પેશિયલી શેના માટે મળ્યો છે? તો સડક સુરક્ષા માટેનો મળ્યો છે. અને એ કેમ મળ્યો છે? તો આપણા નીતિન ગડકરી સાહેબ છે, જે આપણા કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી છે, તો એમના દ્વારા 2021માં એઆઈ આધારિત આઈ રસ્તે પરિયોજના લોન્ચ કરી હતી. એ બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આઈ રસ્તેનું ફૂલ ફોર્મ પણ છે, એક્ઝામની અંદર પૂછાઈ જાય. જો યોજના 2021ની છે, પરંતુ એ યોજના અંતર્ગત રિસેન્ટલી એવોર્ડ મળ્યો છે, તો એને લઈને કોઈક માહિતી પૂછાઈ જાય. તો આઈ રસ્તેનું ફૂલ ફોર્મ શું છે? તો ઇન્ટેલિજન્ટ સોલ્યુશન ફોર રોડ સેફટી થ્રુ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ. ફરીથી રિપીટ કરું છું, ઇન્ટેલિજન્ટ સોલ્યુશન ફોર રોડ સેફટી થ્રુ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ. જો આની પીડીએફ છે એ આપણી એપ્લિકેશનની અંદર ફ્રી સ્ટડી મટીરિયલમાં તમને મળી જશે. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને ઇઝીલી ડાઉનલોડ થઈ જશે. તમારી સિમ્પલ આપણી એપ્લિકેશન ખોલવાની છે. આ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ તમને નેવિગેશન બાર જોવા મળશે, એના ઉપર ક્લિક કરશો, ત્યાં સ્ટડી મટીરિયલ લખેલું હશે. એના ઉપર ક્લિક કરશો એટલે ફ્રી સ્ટડી મટીરિયલ કરીને એક કોર્સ જોવા મળશે, ટોટલી ફ્રી છે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે મંથલી કરંટ અફેર્સની અંદર તમને આ પીડીએફ જોવા મળશે. સંપૂર્ણ જેટલા પણ મેં પાસ્ટમાં લેક્ચર લીધા છે, છેલ્લા 1 વર્ષના મંથલી કરંટ અફેર્સની પીડીએફ તમને ત્યાં મળી જશે. સાથે સાથે જે પણ મેં મહત્વપૂર્ણ કરંટ ટોપિક લીધા છે, તો એની પણ પીડીએફ મળી જશે. સાથે સાથે જે પણ હું મંથલી કરંટ અફેર્સ ચલાવું છું, તો એની બ્લેક એન્ડ વ્હાઇટ તમે પ્રિન્ટ કાઢી શકો એવી પીડીએફ પણ ત્યાં અવેલેબલ થઈ જશે. તો ત્યાંથી તમે ઇઝીલી ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ પણ કઢાવી શકો છો. ક્લિયર? ચલો, એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. વધીએ છીએ આગળ. હાલમાં કયા રાજ્ય દ્વારા કાજી નેમુ, એક પ્રકારનું લીંબુ જ છે, ઓકે, કાજી નેમુ, પણ ત્યાં કાજી નેમુ કહેવામાં આવે છે, ને આધારિત રીતે, ઓકે, પોતાના રાજ્યનું રાજ્ય ફળ ઘોષિત કર્યું છે? તો આન્સર આવશે આસામ. તો રિસેન્ટલી આસામ રાજ્ય દ્વારા કાજુ નેમુ, જે એક પ્રકારનું એ લીંબુ છે, તમે એ જોઈ શકો છો, મોટું છે પ્રમાણમાં, આપણા નોર્મલ લીંબુ કરતા મોટા આવે છે. તો કાજી નેમુ જે એક પ્રકારનું લીંબુ છે, તેને અધિકારિક રીતે, ઓકે, એ રાજ્યનું એટલે કે આસામ રાજ્યનું રાજ્ય ફળ ઘોષિત કરવામાં આવી છે. આ આપણે યાદ રાખી લઈશું. આ લીંબુ પોષણ મૂલ્ય અને સુગંધ માટે જાણીતું છે. આ લીંબુ છે એ પોષણ મૂલ્ય એટલે કે એની અંદરથી જે પણ વિટામિન્સ મળે છે, જે પણ વિટામિન સી મળે છે, તો એ પોષણ મૂલ્ય અને સુગંધ માટે જાણીતું છે. જે રિસેન્ટલી આસામ સરકાર દ્વારા આસામ રાજ્યનું
રાજ્ય ફળ ઘોષિત કરવામાં આવ્યું છે. આગળ વાત કરીએ, રચના કુમારીનો સંબંધ કઈ રમત સાથે છે જેમના પર 12 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? તો આન્સર આવશે હેમર થ્રોવર. તો જસ્ટ આપણે યાદ રાખીશું, રચના કુમારી જેમનો સંબંધ કઈ રમત સાથે છે? હેમર થ્રોવર સાથે છે. ઓકે, હેમરનો મતલબ શું થાય? હેમરનો મતલબ થાય હથોડો. તો હેમર થ્રોવર સાથે છે જેમના ઉપર 12 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવે છે, એટલે કે આગામી 12 વર્ષ સુધી એ એક પણ રમતની અંદર ભાગ લઈ શકશે નહીં, મતલબ કે ટૂંકમાં એમનું કેરિયર ખતમ જ છે. હવે ઓબ્વિયસલી જ્યારે પણ પ્રતિબંધ લગાવવામાં આવે છે એનું એક જ કારણ હોય છે, એ છે ડોપિંગ. ડોપિંગનો મતલબ શું? કે કોઈ ઇન્જેક્શન અથવા તો કંઈ પણ એવું ડ્રગ્સ એ એથ્લીટ્સ લઈ લે છે જેના કારણે એના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનની જે લેવલ છે, ટેસ્ટોસ્ટેરોન જે લેવલ છે જે પુરુષોની અંદર જોવા મળે છે એનું પ્રમાણ વધી જાય છે. સ્ત્રીની અંદર પણ થોડા પ્રમાણમાં, યાદ રાખજો, થોડા પ્રમાણમાં ટેસ્ટોસ્ટેરોન હોય છે. ઓકે, તો સ્ત્રીની અંદર તો થોડા પ્રમાણમાં હોય છે, પુરુષોની અંદર વધારે હોય છે, કારણ કે મેન હોર્મોન્સ છે પુરુષોનું ટેસ્ટોસ્ટેરોન. તો પુરુષો પણ ડોપિંગ કરે છે. ડોપિંગ એટલે કે એથ્લીટ્સ હોય છે કોઈક વખત ડોપિંગ કરી લે, જે એનો એક જ ઉદ્દેશ્ય હોય છે કે એ પોતાના ખેલની અંદર સારું પરફોર્મ કરી શકે. થોડા સમય માટે એની શક્તિ વધી જાય છે, ઓકે, એનું બુસ્ટિંગ થઈ જાય છે અને જેના કારણે એ પોતાના ખેલની અંદર સારું પરફોર્મન્સ કરી શકે. એના પછી ડોપિંગ ટેસ્ટ આવે છે, જો એની અંદર પકડાઈ જાય તો પછી આ રીતના પ્રતિબંધ કરી દેવામાં આવે છે. તો જસ્ટ રિસેન્ટલી એવું જ થયું છે, રચના કુમારી જેમને ડોપિંગના કારણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે 12 વર્ષનો. તો એક્ઝામની અંદર પૂછાય કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો હેમર થ્રોવર સાથે સંકળાયેલા હતા. કોના દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? તો ઇન્ટરનેશનલ એથ્લેટિક્સ ઇન્ટિગ્રિટી યુનિટ દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઓકે, તો જસ્ટ આપણે યાદ રાખીશું. વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, ભારતની પ્રથમ હેલિકોપ્ટર આપાતકાલીન ચિકિત્સા સેવા ક્યાં શરૂ કરવામાં આવશે? તો ઉત્તરાખંડની અંદર શરૂ કરવામાં આવશે. ધ્યાનથી સમજજો શું લખ્યું છે? હેલિકોપ્ટર આપાતકાલીન ચિકિત્સા સેવા. ઓકે, આવી જે સેવા છે ને હેલિકોપ્ટરની આપાતકાલીન ચિકિત્સા સેવા, એ જે પહાડી પ્રદેશ હોય ત્યાં જ જરૂર પડે. હવે ઓબ્વિયસલી આપણા ગાંધીનગર, ગુજરાત જ્યાં એટલો બધો પહાડી ક્ષેત્ર નથી આવ્યો, તો આ રીતના હેલિકોપ્ટરની આપાતકાલીન ચિકિત્સા સેવાની જરૂર નથી. તો આ પહાડી ક્ષેત્રોની અંદર જોવા મળે. તો કોઈક વખત આવો ક્વેશ્ચન આવે તો આપણે અંદાજો લગાવી શકીએ ઓપ્શન ઉપરથી કે ભાઈ આ એવું રાજ્ય હશે જ્યાં સૌથી વધારે પહાડો ને એવું બધું આવેલું હશે. તો આન્સર શું આવે? ઉત્તરાખંડ. તો રિસેન્ટલી નાગરિક આપણા ઉડ્ડયન મંત્રી છે જ્યોતિરાદિત્ય એમ સિંધિયા, એમના દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. તો હજુ શરૂ નથી થયું, પરંતુ ભવિષ્યમાં શરૂ ટૂંક સમયમાં થઈ જશે. આ હેલિકોપ્ટર AIIMS, ઓકે, એમ્સ જે આપણે કહીએ છીએ, એમ્સ ઋષિકેશની અંદર જે એમ્સ આવેલું છે ત્યાંથી તૈનાત કરવામાં આવશે અને એ એમ્સ ઋષિકેશથી 125 કિલોમીટરના એરિયામાં આ સેવા આપવામાં આવશે. તો આની પણ લિમિટેશન છે. ઓકે, જે ઋષિકેશની અંદર એમ્સ આવેલું છે તો એની 150 કિલોમીટરનો જે દાયરો છે એ જગ્યાએ જ આ હેલિકોપ્ટર, ઇમરજન્સી આપાતકાલીન હેલિકોપ્ટર ચિકિત્સા સેવા છે એ પ્રોવાઈડ કરવામાં આવશે ઉત્તરાખંડની અંદર. ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત માર્ટની આધારશિલા ક્યાં મૂકવામાં આવી છે? તો દુબઈની અંદર મૂકવામાં આવી છે. તો ભારતની અંદર જે MSME ઉદ્યોગો છે, MSME નો મતલબ શું થાય? તો માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, એટલે કે સૂક્ષ્મ મધ્યમ અને લઘુ ઉદ્યોગો છે, તો એના જે ઉત્પાદનો છે આ ભારત માર્ટની અંદર મૂકવામાં આવશે. તો આ બહુ સામાન્ય બાબત નથી, બહુ મોટી બાબત છે કે ભારતની અંદર જે પણ સૂક્ષ્મ મધ્યમ અને લઘુ ઉદ્યોગો છે એના જે પણ ઉત્પાદનો છે એ UAE ની અંદર આ ભારત માર્ટની અંદર શોકેસ કરવામાં આવશે. તો ત્યાંની પબ્લિક છે એ ભારત માર્ટની અંદર આવશે, ભારતના ઉત્પાદનોને જોશે અને જો એમને ગમશે તો એ મોટો ઓર્ડર પણ આપી શકે છે. તો બહુ સરસ મજાની બાબત છે. ઓકે, ભારત માર્ટની આધારશિલા મૂકી દેવામાં આવી છે દુબઈની અંદર. રિસેન્ટલી પીએમ નરેન્દ્રભાઈ મોદી ગયા હતા, તમને ખબર જ છે. તો એ સમયે જ આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, એટલે કે જસ્ટ આધારશિલા મૂકી છે, હજુ બનતા વાર લાગશે, પરંતુ એનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે ભારતની અંદર જે પણ સૂક્ષ્મ મધ્યમ અને લઘુ ઉદ્યોગો છે તો એના જે ઉત્પાદનો છે એ અહીંયા પ્રદર્શિત કરવામાં આવશે. વધીએ છે આગળ. નેક્સ્ટ, દુનિયામાં સૌથી પહેલી એર ટેક્સી સેવા શરૂ કરનાર વિશ્વનું પ્રથમ શહેર કયું બન્યું છે? તો આન્સર આવશે દુબઈ. હજુ શરૂ નથી કરી, જસ્ટ ડેમો બેઝિસ ઉપર દુબઈથી, ઓકે, જસ્ટ એ લોન્ચ કરવામાં આવી છે. હજુ એને ફુલ્લી આખા UAE ની અંદર ફુલ્લી એક્સેસ કરવા માટે 2026 સુધી રાહ જોવી પડશે. મતલબ કે 2026 સુધી એ ટેક્સી સેવા છે, એર ટેક્સી સેવા છે, એ આખા UAE ની અંદર, એવું કહેવામાં આવે છે કે આખા UAE દેશની અંદર શરૂ થઈ જશે 2026 સુધી. તો એવું કરનાર વિશ્વનું પ્રથમ શહેર કયું બની ગયું છે? તો દુબઈ બની ગયું છે. ઓકે, ચલો, એટલો કઈ ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નથી આપણા માટે, પરંતુ જસ્ટ આપણે માઇન્ડમાં રાખીશું. હાલમાં દક્ષિણ રેલવેની પ્રથમ ટ્રાન્સ વુમન
TTE એટલે કે ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર. ઓકે, જે ટિકિટ ચેક કરવા માટે આવે છે ને, ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર કહેવામાં આવે છે, TTE કહેવામાં આવે છે. એ કોણ બની છે? તો સિંધુ ગણપતિ બન્યા છે. કોણ બન્યા છે? સિંધુ ગણપતિ બન્યા છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું, દક્ષિણ રેલવેની પ્રથમ ટ્રાન્સ વુમન TTE એટલે કે ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર કોણ બન્યા છે? તો સિંધુ ગણપતિ બન્યા છે. ક્લિયર? યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ મોસ્ટ IMP ક્વેશ્ચન. હું 3 સ્ટાર કરું છું. રિસેન્ટલી 58માં જ્ઞાનપીઠ એવોર્ડ માટે કોને ચૂનવામાં આવ્યા છે? તો ગુલજાર અને જગતગુરુ રામભદ્રાચાર્યને ચૂનવામાં આવ્યા છે. ગુલજારને તો બધા ઓળખો છો, નામ તો સાંભળેલું જ હશે, મહાન ઉર્દુ કવિ છે. અને વાત કરીએ જગતગુરુ રામભદ્રાચાર્યની, તો એ સંસ્કૃતના વિદ્વાન છે. પોતે નેત્રહીન છે, જન્મથી નેત્રહીન છે, તો પણ સંસ્કૃત ભાષાની અંદર એમણે 100થી પણ વધારે પુસ્તકો લખ્યા છે. તો એવા બે મહાન વ્યક્તિઓને 58માં જ્ઞાનપીઠ એવોર્ડ માટે ચૂનવામાં આવ્યા છે. તો મોસ્ટ IMP ક્વેશ્ચન છે. જ્ઞાનપીઠ એવોર્ડની વાત કરીએ તો ભારતનો સૌથી જૂનો પ્રાચીન સાહિત્યનો સર્વોચ્ચ એવોર્ડ છે. ગુલજાર એ મશહૂર ઉર્દુ કવિ છે, જેમને 2002માં સાહિત્ય અકાદમી એવોર્ડ, 2004માં પદ્મભૂષણ એવોર્ડ, 2013માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને વાત કરીએ જગતગુરુ રામભદ્રાચાર્યની, જે પોતે જન્મથી અંધ છે, તેમ છતાં તેમને 100થી પણ વધારે પુસ્તકો લખી છે અને સંસ્કૃતના વિદ્વાન છે. તો આ બે મહાન વ્યક્તિઓ ગુલજાર અને જગતગુરુ રામભદ્રાચાર્ય, જેમને આ વર્ષનો 58મો જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. ઓકે, એટલે કે મળશે, પણ ચૂનવામાં આવ્યા છે. વધીએ છીએ આગળ. હાલમાં કઈ IIT દ્વારા ભારતનું પ્રથમ ધ્વનિ આધારિત એન્ટી ડ્રોન સિસ્ટમ વિકસિત કર્યું? તો આન્સર આવશે IIT જમ્મુ. તો રિસેન્ટલી IIT જમ્મુ દ્વારા ભારતનું પ્રથમ ધ્વનિ આધારિત એટલે કે અવાજ સાંભળીને જ એ એક્ટિવેટ થઈ જાય એવું ધ્વનિ આધારિત એન્ટી ડ્રોન સિસ્ટમ. જો આમાં પ્રોબ્લેમ શું હતું કે અમુક ઘણી બધી ડ્રોન સિસ્ટમ આપણા ભારતની અંદર અવેલેબલ છે, પરંતુ અમુક વખતે શું થાય છે કે એ પક્ષી છે, કારણ કે ડ્રોન છે એ પક્ષીના જેટલા આકારનું પણ હોય છે, નાનું પણ હોય છે. અને તમને ખબર છે કે જમ્મુ કાશ્મીર છે તો એક બાજુ ચાઇના છે, એક બાજુ PK છે, તો ડ્રોનથી અટેક થવાની સંભાવના ત્યાં વધી જાય છે. તો કોઈક વખત શું થાય છે કે જે ડ્રોન સિસ્ટમ છે એ ખાલી ને ખાલી જો એના આકારને અનુરૂપ જો કાર્ય કરે, ઓકે, કારણ કે બે વસ્તુ ઉપર કાર્ય કરતી હોય. એક તો આકાર તો હવે પક્ષીનો પણ એવો હોય છે. પછી હીટમાં પણ કોઈક વખત એ માત ખાઈ જાય છે, કારણ કે ડ્રોન છે એ હીટ એને મતલબ કે અમુક એવા હોય છે જે હીટ ઉપરથી ખબર પડી જાય છે. જેમ કે મિસાઇલ છે, એ મિસાઇલ તમે જુઓ તો મિસાઇલ છે એ ઓટોમેટિક જે મિસાઇલ હોય છે, મતલબ કે જે અહીંયાથી છોડવામાં આવે તો ભલે ટાર્ગેટ હલતો હોય તો પણ એ મિસાઇલ એને હિટ કરશે. કેમ? કારણ કે એ હીટ ઉપર કામ કરે છે. એને હીટ છે, જે હીટ પ્રોડ્યુસ કરે છે, જે પણ જેને જે ટાર્ગેટેડ છે, જે હીટ પ્રોડ્યુસ કરે છે એને ફોલો કરે છે. તો આ બે વસ્તુ અહીંયા માત ખાઈ જતી હતી ડ્રોનની અંદર, ડ્રોન સિસ્ટમની અંદર એ લાગુ નથી પડતી. તો એટલા માટે IIT જમ્મુ દ્વારા રિસેન્ટલી એક ધ્વનિ આધારિત એટલે કે અવાજ સાંભળીને જ એ એક્ટિવેટ થઈ જાય અને ડ્રોનને તોડી પાડે તેવી સરસ મજાની સિસ્ટમ છે એ IIT જમ્મુ દ્વારા લોન્ચ કરવામાં આવી છે, જે દુશ્મનોના ડ્રોનનો અવાજ સાંભળીને જ તેને તોડી પાડશે. તો જસ્ટ આપણે યાદ રાખીશું. વધ્યા આગળ વાત કરીએ. હાલમાં જાપાનને પાછળ છોડીને કયો દેશ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે? તો આન્સર આવશે જર્મની. એકચ્યુઅલી જર્મની છે એ આગળ નથી વધ્યું, પરંતુ જે જાપાન છે એ પાછળ જતું રહ્યું છે. તો એવું છે કે ભાઈ જર્મની છે એને પોતાની ઇકોનોમી વધારી નથી, એ છે ત્યાં જ છે, પરંતુ થયું એવું કે જાપાન છે એ જાપાનની ઇકોનોમી ઘટી છે. કેટલી? 18% ઘટી છે. તો જાપાનની કરન્સી યેન એનું 18% ગિરાવટ જોવા મળી છે, અને જેના કારણે જે જાપાન ત્રીજા ક્રમે હતું એ હવે કયા ક્રમે જતું રહ્યું છે? ચોથા ક્રમે જતું રહ્યું છે. અને જર્મની છે એ ત્રીજા ક્રમે આવી ગયું છે. ભારત 5મા ક્રમે છે અને ભારતનું લક્ષ્ય 2028 સુધી ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું છે. એટલે કે 2028 સુધી ભારતનું લક્ષ્ય આ જગ્યાએ આવવાનું છે. ઓકે, અત્યારે 5મી સૌથી મોટી ઇકોનોમી છે એ 2028 સુધી એવો ટાર્ગેટ છે નરેન્દ્રભાઈ મોદીનો, એ સરકારનો, કે આપણે ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જઈશું. ઓકે, તો એજ ઓફ નાઉ તો વાત થાય છે જર્મની અને જાપાનની. તો જર્મની છે એ ત્રીજા ક્રમે આવી ગયું છે અને જાપાન છે એ ચોથા ક્રમે આવી ગયું છે. વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં સ્વતંત્રતા સેનાની યુ તિરોટ સિંહની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું? તો ઢાકાની અંદર કરવામાં આવ્યું છે. ઢાકા ક્યાં આવેલું છે? બાંગ્લાદેશમાં. તો બાંગ્લાદેશનું રાજધાની તમે કહી શકો ઢાકા.
ત્યાં રિસેન્ટલી સ્વતંત્ર સેનાની યુ ટિરોટ સિંહની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. યુ ટિરોટ સિંહ એની વાત કરીએ તો ખાસી સામ્રાજ્ય છે, તો ખાસી રાજ્યના સ્વતંત્રતા સેનાની હતા. ખાસી પર્વતો તમને ક્યાં જોવા મળશે? તો યાદ રાખજો, મેઘાલયની અંદર તમને જોવા મળશે. ખાસી પર્વતો તમને ક્યાં જોવા મળશે? મેઘાલયમાં જોવા મળશે. તો આ ખાસી રાજ્યના સ્વતંત્રતા સેનાની હતા યુ ટિરોટ સિંહ, એમની પ્રતિમાનું રિસેન્ટલી અનાવરણ કરવામાં આવ્યું છે બાંગ્લાદેશની અંદર. તો જસ્ટ આપણે યાદ રાખીશું. ફરીથી રિપીટ કરું છું એક વખત, સ્વતંત્રતા સેનાની યુ ટિરોટ સિંહની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું? તો બાંગ્લાદેશની રાજધાની ઢાકાની અંદર કરવામાં આવ્યું છે. વધીએ છે આગળ. હાલમાં જારી લોકતંત્ર સૂચકાંક 2023, એટલે કે અહીંયા વાત થાય છે ડેમોક્રેસી ઇન્ડેક્સની. તો ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023 ના વર્ષ માટેની આપવામાં આવ્યું છે 2024માં, એટલે કે રિલીઝ 2024માં થયું છે. કયા વર્ષ માટે? 2023 ના વર્ષ માટે, એટલા માટે એ 2023 લખેલો છે. તો આ લેટેસ્ટ છે, યાદ રાખીશું. એમાં ભારતનો ક્રમ કયો છે? તો ભારતનો ક્રમ 41મો છે, આપણે યાદ રાખીશું. કોના દ્વારા જારી કરવામાં આવે છે? તો ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા જારી કરવામાં આવે છે. પહેલા ક્રમે કોણ છે? તો નોર્વે છે, એટલે કે સૌથી બેસ્ટ કોઈ દેશની ડેમોક્રેસી હોય તો એમાં પહેલા નંબરે છે નોર્વે. ભારત એ 41મા ક્રમે છે. ઇન્ટરનેશનલ ડે ઓફ ડેમોક્રેસી ક્યારે આપણે ઉજવીએ છીએ? તો 15 સપ્ટેમ્બરે ઉજવીએ છીએ. તો જસ્ટ આપણે યાદ રાખીશું, ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023 અથવા તો લોકતંત્ર સૂચકાંક 2023માં ભારતનો ક્રમ કયો આવ્યો છે? તો 41માં આવ્યો છે. વધીએ છીએ આગળ. ફેબ્રુઆરી 2024માં મિલન નૌસેના અભ્યાસનું 12મું સંસ્કરણ ક્યાં આયોજિત કરવામાં આવ્યું? તો વિશાખાપટ્ટનમની અંદર આયોજિત કરવામાં આવ્યું. આ એક બહુરાષ્ટ્રીય અભ્યાસ છે, જેમાં 50થી પણ વધારે દેશોએ ભાગ લીધો. અને કોના દ્વારા આ કન્ડક્ટ કરવામાં આવે છે? યાદ રાખજો, ભારતીય નૌસેના દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે 2024માં ફેબ્રુઆરી 2024માં મિલન નૌસેના અભ્યાસનું 12મું સંસ્કરણ ક્યાં આયોજિત કરવામાં આવ્યું? તો આપણા ભારતના વિશાખાપટ્ટનમની અંદર આયોજિત કરવામાં આવ્યું. આ એક બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ છે, જેની અંદર 50થી પણ વધારે દેશોએ ભાગ લીધો. અને આ કોના દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે દર વર્ષે? તો ભારતીય નૌસેના દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખીશું. વધીએ છે આગળ. હાલમાં કયા રાજ્યમાં ખાન વિભાગ દ્વારા પૂરતા લોખંડ અયસ્ક ભંડાર શોધવામાં આવ્યા છે? તો આન્સર આવશે રાજસ્થાનના કરૌલી જિલ્લો. તો કરૌલી જિલ્લો ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં. ત્યાં રિસેન્ટલી ખાન વિભાગ દ્વારા લોખંડ અયસ્ક ભંડાર શોધવામાં આવ્યો છે, યાદ રાખીશું. અને એવું કહેવામાં આવે છે કે 480 મિલિયન ટનથી પણ વધારે અહીંયા જથ્થો છે. શેનો? લોખંડ અયસ્કનો. તો લોખંડ અયસ્કનો ભંડાર રિસેન્ટલી ક્યાં શોધવામાં આવ્યો છે? એક્ઝામની અંદર એવું પૂછાય તો રાજસ્થાનના કરૌલી જિલ્લાની અંદર શોધવામાં આવ્યો છે. આ તમને ટન કદાચ નહીં પૂછાય, પરંતુ જો તમારે યાદ રાખવો હોય તો રાખી શકો છો. 480 મિલિયન ટનથી પણ વધારે જથ્થો ત્યાં મળી આવે છે, અહીંયા તમે જોઈ શકો છો. વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. હાલમાં કઈ અંતરિક્ષ એજન્સી દ્વારા ઇનસેટ 3DS સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું છે? તો ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આ એક મોસમ વિભાગની સેટેલાઇટ છે. ઓલરેડી આપણે 2 સેટેલાઇટ મોસમને લઈને છોડેલી છે. ક્યારે? એક ઇનસેટ 3D 2013માં છોડેલી છે, અને એક છે ઇનસેટ 3DR જે 2016માં છોડેલી છે. તો આ બે જે સેટેલાઇટ છે એને હેલ્પ કરવા માટે એક ત્રીજી સેટેલાઇટ લોન્ચ કરવામાં આવી છે, ઇનસેટ 3DS. આ ઇનસેટ 3D હતું, આ 3DR હતું, અને હવે જે છોડવામાં આવ્યું છે એ છે 3DS. આ આપણે યાદ રાખી લઈશું, જે સેટેલાઇટને સપોર્ટ કરશે. ઓકે, આ જે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવી છે એ આ બે જે સેટેલાઇટ છે એને સપોર્ટ કરવા માટે લોન્ચ કરવામાં આવી છે. કયા રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું આ સેટેલાઇટ? તો GSLV F-14 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું છે. અને ઇનસેટનો મતલબ શું થાય? ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ થશે. ઓકે, તો જસ્ટ આપણે યાદ રાખીશું. વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં સામાજિક વિકાસ આયોગના 62માં સત્રની અધ્યક્ષતા કોને કરી છે? તો આન્સર આવશે ભારત દ્વારા કરવામાં આવી છે. તો તમને ખબર જ છે, સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UN યુનાઇટેડ નેશનની અંદર ભારતના સ્થાયી સદસ્યના રૂપમાં કોણ છે? રુચિરા કંબોજ છે. રુચિરા કંબોજ છે. અને એમના દ્વારા જ આજે સામાજિક વિકાસ આયોગની જે 62માં સત્રની અધ્યક્ષતા થઈ, તો એની અંદર અધ્યક્ષતા કોને કરી છે? તો ભારત તરફથી આ રુચિરા કંબોજ જે કોણ છે? તો ભારતની અંદર ભારત તરફથી UN એટલે કે યુનાઇટેડ નેશનની અંદર સ્થાયી સદસ્ય છે. તો એમના દ્વારા જ આ જે બેઠક છે એની અધ્યક્ષતા કરવામાં આવી છે. તો જસ્ટ આપણે યાદ રાખી લઈશું. વધીએ છે આગળ.
ગગનયાન મિશનમાં કેટલા એસ્ટ્રોનોટને મોકલવામાં આવશે? તો એકચ્યુઅલી આનો આન્સર 4 ના હોવો જોઈએ, 3 હોવું જોઈએ, પરંતુ એઝ ઓફ નાવ 4 વ્યક્તિઓને ચૂનવામાં આવ્યા છે. આમાંથી ગમે તે 3 એસ્ટ્રોનોટ છે એ ગગનયાન મિશનની અંદર જશે, પરંતુ એઝ ઓફ નાવ 4 અત્યારે ચૂનવામાં આવે છે. એમની ટ્રેનિંગ થશે અને ટ્રેનિંગ પછી જેનું પણ પ્રદર્શન સારું હશે એવા 3 એસ્ટ્રોનોટને આપણે ગગનયાન મિશનની અંદર મોકલીશું અને એકને એલિમિનેટ કરવામાં આવશે. એ 4 વ્યક્તિઓના નામ એઝ ઓફ નાવ આપણે યાદ રાખી લઈશું. ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણ નાયર, અજીત કૃષ્ણન, પછી ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ શુભાંશુ શુક્લા. આ 4 વ્યક્તિઓને એઝ ઓફ નાવ ગગનયાન મિશન માટે ચૂનવામાં આવ્યા છે. પછી આમાંથી આમની ટ્રેનિંગ થશે અને એમાંથી ગમે તે એક એસ્ટ્રોનોટને એલિમિનેટ કરવામાં આવશે અને 3 એસ્ટ્રોનોટ આપણા ગગનયાન મિશનની અંદર જશે. તો આમાંથી 3 વ્યક્તિઓને ગગનયાન મિશનની અંદર મોકલવામાં આવશે અને આપણો ટાર્ગેટ છે આપણે ગગનયાન મિશન છે એ 2025 ની અંદર લોન્ચ કરીશું. એ પહેલા આપણે એક રોબોટ પણ મોકલવાનો છે, યાદ રાખીશું. તો માનવ મિશન એટલે કે આ 3 એસ્ટ્રોનોટને મોકલ્યા પહેલા આપણે વ્યોમ મિત્ર નામનો એક રોબોટ છે એને મોકલીને પણ આપણે ટેસ્ટ કરવાનું છે, કારણ કે મનુષ્યને મોકલે એના પહેલા આપણે રોબોટને મોકલીને પણ ટેસ્ટ કરવાનો છે. ક્લિયર? તો આ જસ્ટ આપણે યાદ રાખીશું, બહુ ચર્ચામાં છે એટલા માટે. ઓકે, નામ એક્ઝામની અંદર, જો અત્યારની એક્ઝામ છે તો અત્યારની એક્ઝામની અંદર 4 નામ આપણે યાદ રાખવાના છે. ક્લિયર? એમાંથી 2 ની અંદર તો તમને જો કૃષ્ણ ભગવાનના તમને નામ જોવા મળશે. ઓકે, અહીંયા પણ કૃષ્ણ છે, અહીંયા પણ તમને કૃષ્ણ જોવા મળશે. પછી એકની અંદર તમને પ્રતાપ તમને જોવા મળશે અને એકમાં તમને શુક્લા જોવા મળશે. એ રીતના યાદ રાખો, આખું નામ યાદ નથી રાખવાનું. 2 ની અંદર તમને કૃષ્ણ જોવા મળશે, ઓકે, એકમાં પ્રતાપ જોવા મળશે, એકમાં શુક્લા જોવા મળશે. એવું પણ તમે યાદ રાખી શકો છો. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં ભારતીય મહિલા બેડમિન્ટન ટીમ દ્વારા પ્રથમવાર એશિયન ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીતવામાં આવ્યો છે? તો પહેલો નંબર એટલે કે ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો છે. સૌથી પહેલા તો એ વાત કરીએ કે એશિયન વુમન ચેમ્પિયનશિપ 2024 નું આયોજન ક્યાં થયું? તો મલેશિયાની અંદર થયું અને ફાઇનલમાં ભારતે કોને હાર આપી? તો થાઈલેન્ડને હાર આપી. એટલે કે પહેલી વખત એશિયન વુમન ચેમ્પિયનશિપની અંદર ભારત દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવે છે. એટલા માટે આ ક્વેશ્ચન છે એ મહત્વપૂર્ણ થઈ જાય છે. વધીએ છીએ આગળ. નેક્સ્ટ, દુનિયાનો પ્રથમ લાકડાનો ઉપગ્રહ કોના દ્વારા લોન્ચ કરવામાં આવશે? તો આન્સર આવશે નાસા અને જાક્સા દ્વારા. ફરીથી રિપીટ કરું છું, દુનિયાનો પહેલો લાકડાનો વુડન ઓકે સેટેલાઇટ કોના દ્વારા ઉપગ્રહ ઓકે લોન્ચ કરવામાં આવશે? તો આન્સર આવશે નાસા. નાસા તમને ખબર છે અમેરિકાની સ્પેસ એજન્સી છે. એ જ રીતના જાપાનની જે સ્પેસ એજન્સી છે એનું નામ છે જાક્સા. તો નાસા એટલે કે અમેરિકન સ્પેસ એજન્સી અને જાપાનની સ્પેસ એજન્સી છે જાક્સા, એમના દ્વારા આ લાકડાનો સેટેલાઇટ છે એ લોન્ચ કરવામાં આવશે. એનું નામ પણ રાખવામાં આવ્યું છે. એનું નામ શું હશે? તો લોગ્નોસેટ. શું હશે? લોગ્નોસેટ આ ઉપગ્રહનું નામ હશે. આ ઉપગ્રહ મેગ્નોલિયા ઓકે મેગ્નોલિયા નામના લાકડામાંથી બનાવવામાં આવ્યો છે અને કેવા આકારનો છે? કોફી મગ આકારનો છે. ઓકે, એટલે કે આ રીતના તમને ચોરસ તમને જોવા મળશે, કોફી મગ આકારે તમને જોવા મળશે. તો જો કયા લાકડામાંથી બનાવવામાં આવ્યો છે? તો મેગ્નોલિયા નામના લાકડામાંથી બનાવવામાં આવ્યો છે. અને ઉપગ્રહનું નામ પૂછાય તો ઉપગ્રહનું નામ શું છે? તો ઉપગ્રહનું નામ છે, સેટેલાઇટનું નામ છે લોગ્નોસેટ. શું છે? લોગ્નોસેટ. અને કોના દ્વારા બનાવવામાં આવે છે? તો નાસા અને જાક્સા દ્વારા બનાવવામાં આવે છે. ક્લિયર? કન્ફ્યુઝ થતા નહીં. વધીએ છીએ આગળ. હાલમાં એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત કયા સ્થાને રહ્યું? તો ભારત 5મા સ્થાને રહ્યું. ભારતે ટોટલ 4 મેડલ જીત્યા, જેમાંથી 3 ગોલ્ડ મેડલ છે અને 1 સિલ્વર મેડલ છે. આનું આયોજન ક્યાં થયું? તો ઈરાનના તહેરાનની અંદર થયું. અને પહેલા સ્થાને કોણ રહ્યું? તો પહેલા સ્થાને ચાઇના રહ્યું. તો જસ્ટ આપણે એટલું યાદ રાખી લઈશું કે રિસેન્ટલી જે એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ રમાય ઈરાનના તહેરાનની અંદર, તો એની અંદર ભારતે ટોટલ 4 મેડલ જીત્યા અને એ કયા ક્રમે રહ્યું દેશોની લિસ્ટમાં? તો 5મા ક્રમે રહ્યું. ક્લિયર? ચલો, વધારે ઇમ્પોર્ટન્ટ નથી. ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં વિશ્વ સામાજિક ન્યાય દિવસ એટલે કે વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 20 ફેબ્રુઆરીએ મનાવવામાં આવ્યો, જેની થીમ રાખવામાં આવી બ્રિજિંગ ગેપ્સ બિલ્ડિંગ અલાયન્સ. ફરીથી રિપીટ કરું છું, બ્રિજિંગ ગેપ્સ એટલે કે જે ગેપ છે, જગ્યા છે, એને બ્રિજિંગનો મતલબ શું થાય? જોડી લો. અને બિલ્ડિંગ અલાયન્સ, અલાયન્સનો મતલબ પણ શું થાય? સંગઠન થાય, સંગઠિત કરવું થાય. તો બ્રિજિંગ ગેપ્સ બિલ્ડિંગ અલાયન્સ આ થીમ રાખવામાં આવી વિશ્વ સામાજિક ન્યાય દિવસ એટલે કે વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસની. ક્યારે મનાવવામાં આવે છે? 20 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. વધીએ આગળ.
હાલમાં આચાર્ય વિદ્યાસાગર મહારાજે સમાધિ લીધી તે કયા ધર્મ સાથે સંકળાયેલા હતા? તો જૈન ધર્મ સાથે સંકળાયેલા હતા. આ ક્વેશ્ચન મહત્વપૂર્ણ છે. આપણા મોટા મોટા પોલિટિશિયન, ઓકે, પીએમ નરેન્દ્રભાઈ મોદી છે, પછી આપણા સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, અને બીજા ઘણા બધા પોલિટિશિયને આમના વિશે ટ્વીટ કર્યું હતું અને બહુ જ ચર્ચામાં હતા. તો આ ક્વેશ્ચન મહત્વપૂર્ણ થઈ જાય છે. આચાર્ય વિદ્યાસાગર મહારાજ એમને સમાધિ લીધી છે રિસેન્ટલી, એ કયા ધર્મ સાથે સંકળાયેલા હતા? જૈન ધર્મ સાથે સંકળાયેલા હતા. હવે કઈ રીતના સમાધિ લીધી એ પણ ક્વેશ્ચન એક્ઝામની અંદર બની શકે. તો જુઓ, તો એમને છત્તીસગઢના રાજનંદ ગામના ડોંગરગઢના ચંદ્ર તીર્થમાં ઉપવાસના માધ્યમથી, આ યાદ રાખજો, ઉપવાસના માધ્યમથી, પરંતુ એક્ઝામની અંદર આ શબ્દ લખેલો હશે નહીં, કારણ કે જૈન ધર્મની અંદર ઉપવાસના માધ્યમથી કોઈ સમાધિ લેશે તો એના માટે એક પર્ટિક્યુલર શબ્દ છે અને એ શબ્દનું નામ છે સલ્લેખના પ્રથા. શું છે? સલ્લેખના પ્રથા. તો આ શબ્દ એક્ઝામની અંદર લખેલો હોય તો 4 ઓપ્શન આપેલા હોય તો એમાંથી કદાચ ઉપવાસના માધ્યમથી એવું લખેલું હશે નહીં. શું લખેલું હશે? સલ્લેખના પ્રથા લખેલું હશે. તો આ સલ્લેખના પ્રથાનો મતલબ જ એ થાય છે કે હવે એ વ્યક્તિ જ્યાં સુધી મરશે નહીં ત્યાં સુધી, ઓકે, પોતે ખાવા પીવાનું છોડી દેશે. એટલે કે ઉપવાસના માધ્યમથી એમને સમાધિ લીધી છે. એટલે કે હવે એમને નક્કી કરી દીધું કે ભાઈ હવે મારે સમાધિ લેવી છે, તો આજથી એ ખાવા પીવાનું છોડી દેશે. ક્લિયર? તો અને પછી માણસ ખાય પીએ નહીં તો ઓબ્વિયસલી એમનું મૃત્યુ થવાનું છે. તો આ એક પ્રથા છે સલ્લેખના પ્રથા, જેના માધ્યમથી રિસેન્ટલી આચાર્ય વિદ્યાસાગર મહારાજે સમાધિ લીધી છે. વધીએ આગળ. હાલમાં CMS COP14 પ્રવાસી પ્રજાતિ સંરક્ષણ સંમેલન, આવું ગુજરાતીમાં લખેલું હોય તો પણ ચાલે અને CMS COP14 લખેલું હોય તો પણ ચાલે. ઓકે, બંને અથવામાં છે. ઓકે, તો ગમે તે એક લખેલું હશે. એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ઉઝબેકિસ્તાનની અંદર કરવામાં આવ્યું. અહીંયા શબ્દ આવે છે CMS, તો એનો મતલબ શું થાય? કન્વેન્શન ઓફ માઇગ્રેટરી. માઇગ્રેટરીનો મતલબ શું થાય? એ લખેલું છે જો, પ્રવાસી. તો માઇગ્રેટરી સ્પીસીસ, સ્પીસીસનો મતલબ શું થાય? પ્રજાતિ. ઓકે, તો આવું ગુજરાતીમાં પણ કદાચ લખેલું હોઈ શકે છે. તો કન્વેન્શન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ, અને એનું શુભંકર શું રાખવામાં આવ્યું? COP14. આજે COP14 CMS COP14 નું આયોજન થયું, એનું શુભંકર રાખવામાં આવ્યું હિમચિત્તો. ઓકે, હિમચિત્તો રાખવામાં આવ્યું છે. ઓકે, ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં ભારતના પ્રથમ સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો ઓડિશાની અંદર કરવામાં આવ્યું. કોના દ્વારા કરવામાં આવ્યું? તો આપણા જે શિક્ષા મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, તો ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે ઓડિશાના સંબલપુરની અંદર રિસેન્ટલી ભારતનું પહેલું સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો ક્વેશ્ચન મહત્વપૂર્ણ છે, યાદ રાખીશું. વધીએ આગળ. હાલમાં દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2024માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો યાદ રાખજો, જવાન મૂવીને આપવામાં આવ્યો છે. હવે મૂવીમાંથી પણ ક્વેશ્ચનો પૂછાય છે. રિસેન્ટલી લાસ્ટ એક એક્ઝામ હતી જેની અંદર ગુજરાતી મૂવીની એક્ટ્રેસને લઈને કોઈ એક ક્વેશ્ચન હતો. તો મૂવીના પણ કોઈ મહત્વપૂર્ણ ક્વેશ્ચન હોય તો એ આપણે યાદ રાખીશું. તો જવાન મૂવી શાહરૂખ ખાનની છે, બધાને ખબર જ છે. તો આ મૂવીને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ, ઓકે, દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની અંદર. બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાન મૂવી માટે શાહરૂખ ખાનને મળ્યો છે. બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે કરીને એક મૂવી આવ્યું હતું, તો એ અંતર્ગત રાની મુખર્જીને મળ્યો છે. બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ કોને મળ્યો છે? તો એનિમલ જે મૂવી આવી હતી, ઓકે, રણબીર કપૂરની, તો એમના એ મૂવી માટે, ઓકે, સંદીપ રેડ્ડી, એમને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. પછી એ જ રીતના ક્રિટિક્સ એવોર્ડ પણ હોય છે. જો ક્રિટિક્સનો મતલબ શું થાય? આ એવોર્ડ અલગ હોય છે. ક્રિટિક્સમાં હોય છે ત્યાંનું જે કહેવાય છે કે ગ્રુપ હોય છે, તેનું જે જજીસ તમે કહી શકો, એમના દ્વારા નક્કી કરવામાં આવે, તો એમાં પાછળ ક્રિટિક્સ લખેલું હોય. તો બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સ શબ્દ યુઝ કરેલો હોય તો એમાં 12th ફેલ આવશે. બાકી નોર્મલ લખેલું હોય બેસ્ટ ફિલ્મનો એવોર્ડ, તેની અંદર જવાન આવશે. બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મનો એવોર્ડ કોને જાય છે? તો ઓપનહેમરને જાય છે. આ યાદ રાખજો, જે પહેલી વખત પરમાણુ બોમ્બ બનાવવામાં આવ્યો હતો USA દ્વારા, તો એના ઉપર મૂવી બનેલી છે, જોવા જ લાયક છે. ઓકે, ઓપનહેમર કરીને. આ વ્યક્તિ, ઓપનહેમર નામના જે વ્યક્તિ હતા, જેમનો મોટો રોલ થયો હતો, જે પહેલો પરમાણુ બોમ્બ બનાવ્યો USA દ્વારા, એના પછી જાપાન ઉપર દ્વિતીય વિશ્વયુદ્ધના એન્ડમાં, ઓકે, બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. તો એના ઉપર ટોટલી આ મૂવી બનેલું છે ઓપનહેમર ઉપર. તો મૂવી જોવા લાયક છે. તો એમને બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મનો એવોર્ડ મળેલો છે.
નેક્સ્ટ વાત કરીએ, હાલમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો, એટલે કે ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે. ઓકે, ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો 21 ફેબ્રુઆરીએ મનાવવામાં આવ્યો, જેની થીમ રાખવામાં આવી મલ્ટીલિંગ્યુઅલ એજ્યુકેશન ઇઝ અ પિલર ઓફ ઇન્ટરજનરેશનલ લર્નિંગ. ફરીથી રિપીટ કરું છું, થીમ રાખવામાં આવી મલ્ટીલેંગ્યુઅલ એજ્યુકેશન ઇઝ અ પિલર ઓફ ઇન્ટરજનરેશનલ લર્નિંગ. આ થીમ રાખવામાં આવી છે 21 ફેબ્રુઆરીએ ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે ની. ઓકે, યાદ રાખીશું. વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, રિસેન્ટલી પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતની સૌથી લાંબી રેલવે સુરંગનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો આન્સર આવશે જમ્મુ કાશ્મીરની અંદર કર્યું છે. આ જે સુરંગ છે એ યાદ રાખજો, ભારતની સૌથી લાંબી રેલવે સુરંગ છે, જેનું રિસેન્ટલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા. કઈ જગ્યાએ? જમ્મુ કાશ્મીરની અંદર. આ જે ટનલ છે એનું નામ શું રાખવામાં આવ્યું છે? T50. ટી નો મતલબ થાય ટનલ. ઓકે, T50 રાખવામાં આવ્યું છે. લંબાઈની વાત કરીએ તો 12.77 કિલોમીટર આ લાંબી સુરંગ છે. આ સાથે પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કાશ્મીરની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન અને ચિનાબ નદી ઉપર આવેલ દુનિયાનો સૌથી ઊંચો સિંગલ રેલવે પુલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે આ રીતના આર્ક આકારે છે ને એ પુલની વાત થઈ રહી છે. તો યાદ રાખીશું, આ તો ઉદ્ઘાટન થયું છે. સાથે સાથે ઇલેક્ટ્રિક ટ્રેન ક્યાંની? જમ્મુ કાશ્મીરની પહેલી, અને ચિનાબ નદી ઉપર દુનિયાનો સૌથી ઊંચો જે સિંગલ રેલવે પુલ આવેલો છે એનું પણ ઉદ્ઘાટન થયું છે. તો આ ત્રણ વસ્તુનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા જમ્મુ કાશ્મીરની અંદર રિસેન્ટલી કરવામાં આવ્યું છે. વધીએ આગળ. હાલમાં શશી થરૂરને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન, જેનું નામ છે નાઇટ ઓફ ધ લીઝન ઓફ ઓનર થી સન્માનિત કરવામાં આવ્યા? તો આન્સર આવશે ફ્રાન્સ. આ ક્વેશ્ચન આપણે 2022 ની અંદર જોઈ ગયા હતા. તો 2022માં આપણે એવું જોઈ ગયા હતા કે આ એવોર્ડ આપવાનો છે, પરંતુ હવે એ એવોર્ડ મળ્યો છે. ઓકે, એ વખતે ઘોષણા થઈ હતી, હવે એકચ્યુઅલી એ એવોર્ડ આપવામાં આવ્યો છે, એટલા માટે આ ચર્ચામાં છે. તો જો શશી થરૂરને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન નાઇટ ઓફ ધ લીઝન ઓફ ઓનર થી સન્માનિત કરવામાં આવે? તો આન્સર આવશે ફ્રાન્સ. કેમ? તો વૈશ્વિક સમાજને પ્રોત્સાહિત કરવા માટે એમને ઘણા બધા કાર્યો કર્યા છે, જે બદલ આ એવોર્ડ આપવામાં આવે છે. અને આ એવોર્ડની ઘોષણા છે એ 2022માં કરવામાં આવી હતી. ક્લિયર? એટલા માટે એ સમય પણ મેં ક્વેશ્ચન ચલાવ્યો હતો, પરંતુ હવે આપવામાં આવ્યો છે તો આપણે આ ક્વેશ્ચન ફરીથી લઈએ છીએ. વધીએ છીએ આગળ. હાલમાં આંતરરાષ્ટ્રીય સોલર સંગઠનમાં સામેલ થનાર 119મો દેશ કયો બન્યો છે? તો આન્સર આવશે માલ્ટા. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, કારણ કે ભારતની અંદર એકમાત્ર આંતરરાષ્ટ્રીય સંગઠનનું હેડક્વાર્ટર આવેલું છે, અને એ આંતરરાષ્ટ્રીય સંગઠન છે આંતરરાષ્ટ્રીય સોલર સંગઠન. ઓકે, તો આજે આંતરરાષ્ટ્રીય સોલર ગઠબંધન કહો, સંગઠન કહો, જે પણ કહો તમે, તો આંતરરાષ્ટ્રીય સોલર ગઠબંધન અથવા તો જે સંગઠન છે એનું હેડક્વાર્ટર આપણા હરિયાણાની અંદર તમને જોવા મળશે. ક્લિયર? આ યાદ રાખીશું. અને એકમાત્ર એવું આંતરરાષ્ટ્રીય સંગઠન છે જેનું હેડક્વાર્ટર આપણા ભારતની અંદર છે. મહાનિર્દેશક કોણ છે? તો અજય માથુર છે. તો આની અંદર શું છે? તો જે વિષુવવૃત્ત છે, આ વિષુવવૃત્તની આજુબાજુની જે કન્ટ્રીઓ છે એને આની અંદર સામેલ કરવામાં આવે છે. નામથી જ ખબર પડી જાય છે, જો સોલર સંગઠન એટલે કે એવા દેશો જ્યાં સારો એવો સૂર્યપ્રકાશ પડતો હોય, તો એવા દેશોનું આ સંગઠન છે. ક્લિયર? એવું તમે કહી શકો છો. 2030 સુધી એવું નક્કી કરવામાં આવ્યું છે કે આજે સોલર ગઠબંધનની અંદર, સંગઠનની અંદર જેટલા પણ દેશો છે એમના દ્વારા 1000 ગીગાવોટ સૌર ક્ષમતા બનાવવાનું લક્ષ્ય છે 2030 સુધી. ક્લિયર? તો આપણે યાદ રાખીશું. વધીએ છે આગળ. હાલમાં સાયન્ટિફિક રિસર્ચ માટેનો 33મો જીબી બિરલા એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો અદિતિ સેન ડે ને સન્માનિત કરવામાં આવ્યા છે. તો અદિતિ સેન ડે, જેમને રિસેન્ટલી 33મો જીબી બિરલા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ મેળવનાર અદિતિ સેન એ પ્રથમ ભારતીય મહિલા છે, આ યાદ રાખીશું. તેમને આ એવોર્ડ ક્વોન્ટમ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્યુટેશન રિસર્ચ માટે આપવામાં આવે છે. કોના દ્વારા આપવામાં આવે છે? તો કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. અને ઇનામ સ્વરૂપ કેટલા રૂપિયા આપવામાં આવે છે? તો 5 લાખ રૂપિયા આપવામાં આવે છે. તો જસ્ટ આપણે વન લાઇનરની અંદર યાદ રાખી લઈશું કે આ વર્ષનો 33મો જીબી બિરલા એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવે છે? તો અદિતિ સેન ડે ને સન્માનિત કરવામાં આવ્યા છે. અને આ એવોર્ડ મેળવનાર એ પ્રથમ ભારતીય મહિલા છે. અને કેમ આપવામાં આવ્યો? તો ક્વોન્ટમ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્યુટેશન રિસર્ચ માટે એ એવોર્ડ આપવામાં આવ્યો છે. વધીએ છે આગળ. હાલમાં એઆઈમાં ભારતીય સ્ટાર્ટઅપને સશક્ત બનાવવા માટે કોને IMPEL એટલે કે ઇમ્પેલ તમે કહી શકો,
IMPEL, ઓકે, ઇમ્પેલ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામ લોન્ચ કર્યો? તો આન્સર આવશે માઇક્રોસોફ્ટ. માઇક્રોસોફ્ટ દ્વારા ઓકે આઈ ક્રિએટ સાથે મળીને આ ઇમ્પેલ AI પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આઈ ક્રિએટ યાદ રાખજો, ઇન્ડિયન સ્ટાર્ટઅપ તમે કહી શકો, ઇન્ડિયન સ્ટાર્ટઅપ છે. તો માઇક્રોસોફ્ટે આઈ ક્રિએટ સાથે મળીને આ ઇમ્પેલ AI પ્રોગ્રામ છે એ ભારતની અંદર લોન્ચ કર્યો છે, જેનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે ભારતની જે AI આધારિત જે સ્ટાર્ટઅપ છે એને સશક્ત બનાવવા. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં AI ચેટબોટ હનુમાન તમે કહી શકો, પરંતુ સ્પેલિંગ આવો છે, ઓકે, HANOO, આમ છે, હનુમાન છે, ઓકે, આ છે હનુમાન નથી, આવું નથી, હનુમાન નથી. ક્લિયર? તો હનુમાન કઈ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવે છે? તો આપણી રિલાયન્સ, ઓકે, આપણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવે છે, આપણા અંબાણી સાહેબની. આ ચેટબોટ 11 ભારતીય ભાષા ઉપર કામ કરશે. તો યાદ રાખજો, ભારતનો પહેલો AI ચેટબોટ છે હનુમાન, જે કઈ કંપનીએ લોન્ચ કર્યો છે? તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવે છે. અને આ જે ચેટબોટ છે એ 11 ભારતીય ભાષા ઉપર કામ કરવાનો છે. વધીએ છીએ આગળ. માર્ચ 2024માં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો શ્રીલંકાની અંદર કરવામાં આવશે. નોર્મલી આપણે છેલ્લા 2-3 વર્ષથી જોતા આવીએ છીએ કે આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન કુરુક્ષેત્ર હરિયાણાની અંદર કરવામાં આવે છે, પરંતુ યાદ રાખજો પહેલી વખત શ્રીલંકાની અંદર પણ આનું આયોજન થવા જઈ રહ્યું છે 1 થી 3 માર્ચ, ઓકે, એ 5મા નંબરનું સંસ્કરણ હશે. તો જસ્ટ આપણે યાદ રાખી લઈશું આ વર્ષનું એટલે કે 2024નું આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો શ્રીલંકાની અંદર કરવામાં આવશે. ઓકે, ચલો વધીએ આગળ. ફેબ્રુઆરી 2024માં દોસ્તી 16 એ સંસ્કરણ છે. તો દોસ્તી નામનું યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો માલદીવની અંદર કરવામાં આવ્યું. આ જે યુદ્ધ અભ્યાસ છે ને એ 3 દેશો વચ્ચે થાય છે. એક તો આપણું ભારત થઈ ગયું, બીજું થઈ ગયું શ્રીલંકા અને ત્રીજું થઈ ગયું માલદીવ. તો માલદીવ, શ્રીલંકા અને ભારત વચ્ચે રિસેન્ટલી 22 થી લઈને 25 ફેબ્રુઆરી દરમિયાન દોસ્તી નામનું યુદ્ધ અભ્યાસનું આયોજન થયું. અને કયા નંબરનું સંસ્કરણ હતું? તો 16મા નંબરનું સંસ્કરણ હતું. અને આનું આયોજન દર 2 વર્ષે થાય છે. દર 2 વર્ષે આનું આયોજન કરવામાં આવે છે. અને આ વર્ષે એટલે કે 2024માં આનું આયોજન ક્યાં થયું છે? માલદીવની અંદર થયું છે. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં જારી રિપોર્ટ અનુસાર દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું સડક નેટવર્ક કયા દેશમાં છે? તો આપણા ભારતની અંદર છે. અહીંયા વાત થાય છે બીજા નંબરનું. તો સાહેબ પહેલા નંબરમાં શું આવશે? તો પહેલા નંબરમાં અમેરિકા આવશે. બીજા નંબરમાં ભારતનું સૌથી મોટું સડક નેટવર્ક તમને જોવા મળશે. ભારતે છેલ્લા 9 વર્ષમાં 50,000 કિલોમીટરથી પણ વધારે નેશનલ હાઈવે બનાવ્યા છે. અને આ સાથે ભારત એ બીજા નંબરનું સૌથી મોટું સડક નેટવર્ક ધરાવતો દેશ બની ગયો છે. પહેલા નંબરે તો શું આવશે? અમેરિકા આવશે. વધીએ છીએ આગળ. હાલમાં PM નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં સંત રવિદાસની પ્રતિમાનું અનાવરણ કર્યું? તો આન્સર આવશે વારાણસી. ઓકે, અને તમને ખબર જ છે રિસેન્ટલી જે આપણી લોકસભાની ટિકિટનું જે લિસ્ટ જારી થયું છે એમાં PM નરેન્દ્રભાઈ મોદી છે એ ક્યાંથી ઊભા રહેવાના છે? તો વારાણસીથી ઊભા રહેવાના છે. તો વારાણસીની અંદર રિસેન્ટલી સંત રવિદાસ મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે PM નરેન્દ્રભાઈ મોદી દ્વારા. જે પ્રતિમા છે એ કેટલા ફૂટ ઊંચી છે? તો 25 ફૂટ ઊંચી છે. આ સાથે ત્યાં સંત રવિદાસ મ્યુઝિયમની પણ આધારશિલા મૂકી દીધી છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું કે રિસેન્ટલી આ ક્વેશ્ચન એટલા માટે મહત્વનો છે કારણ કે PM નરેન્દ્રભાઈ મોદી છે એ લોકસભાની ચૂંટણીમાં વારાણસીથી ઊભા રહેવાના છે. અને આપણા અમિત શાહજી આપણા ગાંધીનગરથી ઊભા રહેવાના છે. તમને ખબર પડી જ ગઈ હશે. તો જસ્ટ આપણે યાદ રાખીશું કયા જિલ્લાની અંદર સંત રવિદાસની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું? તો વારાણસીની અંદર. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં કોના દ્વારા લેઝર હથિયાર દુર્ગા 2 નું પરીક્ષણ કરવામાં આવશે? તો આન્સર આવશે DRDO દ્વારા કરવામાં આવશે. હવે એ તમે જુઓ, અહીંયા નામ છે દુર્ગા 2 અને કેવું હથિયાર છે? તો લેઝર હથિયાર છે. હવે આ જે લેઝર હથિયાર છે ને એ 3 જગ્યાએ ફિટ કરી શકાય છે. એટલે કે એક તો જમીન ઉપર ફિટ કરી શકાય છે, પછી એક તો આપણું જે એરક્રાફ્ટ હોય, એરક્રાફ્ટ દેશ મીન્સ કે તમે કહી શકો કે વિમાન, લડાકુ વિમાન હોય, લડાકુ વિમાન, તો ત્યાં પણ આને ઇન્સ્ટોલ કરી શકાય છે. અને સાથે સાથે આવા જહાજ હોય, લડાકુ જહાજ હોય, ત્યાં પણ આ રીતના ઇન્સ્ટોલ કરી શકાય છે. હવે આ સસ્તું પડે છે. જુઓ, આ લેઝર ઉપર કામ કરે છે અને નામ શું છે? દુર્ગા 2 છે.
દુર્ગાનું પણ ફૂલ ફોર્મ આપવામાં આવ્યું છે, તો એક્ઝામની અંદર પૂછાઈ જાય. ડાયરેક્શનલી અનરિસ્ટ્રિક્ટેડ રે ગન એરે. ફરીથી રિપીટ કરું છું, દુર્ગાનું ફૂલ ફોર્મ શું છે? ડાયરેક્શનલી. ડાયરેક્શનલીનો મતલબ શું થાય? ડાયરેક્શનલ. ઓકે, ડાયરેક્શન એટલે દિશાની વાત થઈ રહી છે. તો ડાયરેક્શનલી અનરિસ્ટ્રિક્ટેડ રે ગન એરે આ નામ છે દુર્ગાના ફૂલ ફોર્મનું. ડીઆરડીઓની વાત કરીએ તો સ્થાપના 1958માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં જોવા મળશે. ચેરમેન કોણ છે? તો સમીર વી કામન છે. ક્લિયર? તો જસ્ટ આપણે યાદ રાખીશું દુર્ગા 2 નામ યાદ રાખજો. એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે દુર્ગા 2 નીચેનામાંથી શું છે? તો યાદ રાખજો ડીઆરડીઓ દ્વારા લોન્ચ કરવામાં આવેલું, મતલબ કે પરીક્ષણ ભવિષ્યમાં થશે, ટૂંક સમયમાં થઈ જશે, ઘોષણા કરી દેવામાં આવી છે. તો ડીઆરડીઓ દ્વારા દુર્ગા 2 એનું પરીક્ષણ કરવામાં આવશે, જે એક લેઝર હથિયાર હશે. ક્લિયર? યાદ રાખીશું. વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કોણે કેન્દ્રીય સતકર્તા આયુક્ત એટલે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે? તો એસ રાજીવને નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે યાદ રાખજો અધ્યક્ષ નથી બદલાયા. અધ્યક્ષ કોણ છે? તો અધ્યક્ષ છે પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ. અને એની અંદર જે સતકર્તા આયુક્ત હોય એટલે કે તમે સભ્યો તમે કહી શકો, સતકર્તા આયુક્તની અંદર કોણ છે? તો એક તો એસ રાજીવ જે રિસેન્ટલી બન્યા છે, અને બીજા ઓલરેડી છે અરવિંદ કુમાર, એ પણ આપણે આગળ જોઈ ગયા હતા, એ પણ નવા જ બન્યા છે. તો જો અધ્યક્ષ પૂછાય, વિજિલન્સ કમિશનના અધ્યક્ષ પૂછાય તો પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ લખીશું. પરંતુ આયુક્ત પૂછાય, સતકર્તા આયુક્ત પૂછાય તો એની અંદર બે સભ્યો છે. સતકર્તા આયુક્તમાં એસ રાજીવ જે રિસેન્ટલી બન્યા છે, અને અરવિંદ કુમાર એ પણ થોડા સમય પહેલા જ બનેલા છે. કેન્દ્રીય સતકર્તા આયુક્તની સ્થાપના 11 ફેબ્રુઆરી 1964માં થઈ હતી. કોની ભલામણથી થઈ હતી? તો કે સંથાનમ સમિતિની ભલામણથી આ વિજિલન્સ કમિશનની સ્થાપના કરવામાં આવી હતી. તો જસ્ટ આપણે યાદ રાખીશું. વધ્યા આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં વિશ્વની સૌથી ઊંચી લદ્દાખની ફ્રોઝન લેક મેરાથોન કોના દ્વારા જીતી લેવામાં આવી છે? તો મધ્યપ્રદેશ દ્વારા જીતી લેવામાં આવી છે. મધ્યપ્રદેશના ભોપાલના બે વ્યક્તિઓ મહેશ અને ભગવાન એમના દ્વારા આ મેરાથોન છે એ જીતી લેવામાં આવી છે. ફરીથી રિપીટ કરું છું, વિશ્વની સૌથી ઊંચી લદ્દાખની ફ્રોઝન લેક મેરાથોન એ મધ્યપ્રદેશના ભોપાલ નિવાસી મહેશ અને ભગવાન નામના બે વ્યક્તિઓ દ્વારા જીતી લેવામાં આવી છે. વધીએ છીએ આગળ. હાલમાં WPL એટલે કે વુમન પ્રીમિયર લીગ એનું બીજું સંસ્કરણ ક્યાં શરૂ થયું? તો આન્સર આવશે બેંગલુરુની અંદર શરૂ થયું. અને આ વખતે માત્ર 2 જ સ્ટેડિયમની અંદર આનું આયોજન થવાનું છે. તો એક તો બેંગલુરુનું સ્ટેડિયમ છે ચિન્નાસ્વામી સ્ટેડિયમ, અને બીજું દિલ્હીનું સ્ટેડિયમ છે અરુણ જેટલી સ્ટેડિયમ. તો આ બે સ્ટેડિયમની અંદર સંપૂર્ણ WPL વુમન પ્રીમિયર લીગનું આયોજન થશે. તો 2 જ સ્ટેડિયમની અંદર થવાનું છે. જ્યારે પૂરી થશે ત્યારે આપણે ડીપમાં વાત કરીશું. હજુ તો આની શરૂઆત થઈ છે. તો WPL એટલે કે વુમન પ્રીમિયર લીગ એનું બીજું સંસ્કરણ એટલે કે ગયા વર્ષે 2023માં જ આની શરૂઆત થઈ છે, બધાને ખબર છે. આ એનું બીજું સંસ્કરણ છે 2024માં. વધીએ છીએ આગળ. હાલમાં ભારતીય પર્યટકો માટે 5 વર્ષીય મલ્ટિપલ એન્ટ્રી વિઝા કોને શરૂ કર્યા છે? તો UAE દેશ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. એનો મતલબ શું કે તમને 5 વર્ષ સુધીના મલ્ટિપલ એન્ટ્રી વિઝા મળશે. જેમાં એક કન્ડિશન છે. કન્ડિશન કંઈક એવી છે કે જો તમે 5 વર્ષ સુધી મલ્ટિપલ ટાઈમ્સ UAE જઈ શકશો 5 વર્ષ સુધી, જેમાં એક વારમાં તમે વધુમાં વધુ 180 દિવસ ત્યાં રોકાઈ શકશો. એટલે કે તમે જાઓ છો, ઓકે, માની લો કે તમને 5 વર્ષના વિઝા મળ્યા છે, તો 5 વર્ષ તમે આઈ જાય કરી શકશો. પરંતુ તમે એક વખત ત્યાં જાઓ છો તો તમે મેક્સિમમ 180 દિવસ ત્યાં રહી શકો છો. પછી તમારે રિટર્ન આવવું પડશે, પછી તમે ફરીથી જઈ શકો છો, ફરીથી તમે પછી 180 દિવસ રહી શકો છો, પછી પાછું તમારે આવવું પડશે, પછી ફરીથી જઈને 180 દિવસ. આ રીતના 5 વર્ષની અંદર તમારે એક વખતમાં તમે 180, આ રીતના તમે 5 વખત તમે મતલબ કે 5 વર્ષ સુધી તમારે જવું હોય એટલી વખત તમે જઈ શકો છો. પરંતુ 180 દિવસે પછી તમારે અહીંયા એક વખત એન્ટ્રી પડાઈ જવું પડશે. ક્લિયર? તો આવું કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ભારતીય પર્યટકો માટે? તો UAE દેશ દ્વારા આવી ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવી છે. વધે છે આગળ. હાલમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2024માં વિજેતા કોણ રહ્યું? તો મોસ્ટ IMP છે આર્મી વિજેતા રહી છે. આર્મી દ્વારા 10 ગોલ્ડ, 5 સિલ્વર અને 6 બ્રોન્ઝ એટલે કે ટોટલ 21 મેડલ જીતવામાં આવ્યા છે. બીજા નંબરે કોણ રહ્યું? તો કર્ણાટકા રહ્યું. તમને એક્ઝામની અંદર એવું પૂછાય કે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની અંદર રાજ્યોની અંદર પહેલું કોણ રહ્યું છે? તો કર્ણાટક રહ્યું છે. ઓકે, બાકી ઓવરઓલ વાત થાય તો એમાં આર્મી છે એ પહેલા નંબરે આવશે. સંસ્કરણની વાત કરીએ તો ચોથા નંબરનું સંસ્કરણ હતું, જેનું આયોજન જમ્મુ કાશ્મીર અને લદ્દાખની અંદર થયું. શુભંકર શું રાખવામાં આવ્યું હતું? તો આગળ આપણે વાત કરી ગયા હતા હિમચિત્તો.
જેનો સાન પણ કહીએ છીએ, અને એને ડીપમાં વાત કરીએ તો સિન ઈ. ઓકે, સિન ઈ, જેને ટૂંકમાં સાન પણ કીધું છે, જે કોનું પ્રતીક છે તો હિમચિત્તાનું પ્રતીક છે. આની વાત આગળ આપણે કરી ગયા હતા. તો જસ્ટ આપણે યાદ રાખીશું પહેલા ક્રમે કોણ રહ્યું છે, તો પહેલા ક્રમે આપણું આર્મી રહ્યું છે. વધે છે નેક્સ્ટ, ફેબ્રુઆરી 2024માં 5મા ભારત જાપાન સંયુક્ત અભ્યાસ ધર્મા ગાર્જિયનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું, તો રાજસ્થાનની અંદર કરવામાં આવ્યું. એક્ઝામની અંદર પૂછાય ધર્મા ગાર્જિયન નામનો યુદ્ધ અભ્યાસ ભારત કયા દેશ સાથે કરે છે, તો જાપાન સાથે કરે છે. આ વર્ષે એ 5મા નંબરનું સંસ્કરણ હતું, જેનું આયોજન 25 ફેબ્રુઆરીથી લઈને 9 માર્ચ દરમિયાન આનું આયોજન થવાનું છે. ક્લિયર? તો જસ્ટ આપણે યાદ રાખીશું ધર્મા ગાર્જિયન, યાદ રાખજો કયા દેશ સાથે કરીએ છીએ, તો જાપાન સાથે કરીએ છીએ, અને આ વર્ષે આપણે રાજસ્થાનની અંદર કન્ડક્ટ કર્યું છે. વધીએ છીએ આગળ. હાલમાં હરિયાણા રાજ્ય સરકારે મહિલાઓમાં થતા સ્તન કેન્સરની જાણકારી માટે કયો કાર્યક્રમ લોન્ચ કર્યો છે, તો સવેરા નામનો કાર્યક્રમ લોન્ચ કર્યો છે. રિસેન્ટલી WHO દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવી. WHO દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવી, એમાં કહેવામાં આવ્યું કે દુનિયાની અંદર જેટલા પણ કેન્સર થાય છે એમાંથી સૌથી વધારે જે કેન્સર છે ને એ ફેફસાના કેન્સર થાય છે, અને બીજા નંબરે કયો આવે છે, તો આ સ્તન કેન્સર આવ્યો છે. એટલે કે સૌથી વધારે જે કેસીસ છે કેન્સરના એ ફેફસાના, લંગ કેન્સરના જોવા મળે છે, અને બીજા ક્રમે પૂછાય તો બીજા ક્રમે આ સ્તન કેન્સર આવે છે. તો સ્તન કેન્સરને લઈને રિસેન્ટલી હરિયાણા સરકાર દ્વારા સવેરા નામનો એક કાર્યક્રમ લોન્ચ કર્યો છે. સીએમ કોણ છે, તો મનોહરલાલ ખટ્ટર છે. વિશ્વ કેન્સર દિવસ આપણે 4 ફેબ્રુઆરીએ મનાવીએ છીએ, જ્યારે વિશ્વ લંગ કેન્સર આપણે 1 ઓગસ્ટે મનાવીએ છીએ. વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, માર્ચ 2024માં મિસ વર્લ્ડ 2024નું કયું સંસ્કરણ ભારતની અંદર આયોજિત થશે, તો યાદ રાખજો 71મું. ફરીથી રિપીટ કરું છું, માર્ચ 2024માં મિસ વર્લ્ડ 2024નું કયું સંસ્કરણ ભારતમાં આયોજિત થશે, તો 71મું સંસ્કરણ ભારતમાં આયોજિત થશે. અને ભારત તરફથી સિની શેટ્ટીએ ભાગ લીધો છે, જેમને મિસ ઇન્ડિયા 2022નો કિતાબ જીત્યો હતો. ક્લિયર? તો મિસ ઇન્ડિયા 2022નો કિતાબ જીતનાર સિની શેટ્ટી આ સાલ એટલે કે 71મા નંબરનું સંસ્કરણ જે ભારતની અંદર થશે એની અંદર મિસ વર્લ્ડ 2024માં એ ભારત તરફથી એ રિપ્રેઝેન્ટેડ રહેશે. ક્લિયર? તો યાદ રાખીશું. વધી આગળ. ફેબ્રુઆરી 2024માં પ્રસિદ્ધ ગઝલ ગાયક જેમનું નિધન થયું છે એ કોણ છે, તો બધાને ખબર છે પંકજ ઉદાસ. તો રિસેન્ટલી પંકજ ઉદાસ જે ભારતના પ્રસિદ્ધ ગઝલ ગાયક છે એમનું રિસેન્ટલી નિધન થયું છે. ઓકે, બધાને ખબર જ હશે. હું થોડું સ્પીડમાં જઉં છું કારણ કે આની પીડીએફ છે એ તમને મળવાની જ છે. ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું, તો ઉજ્જૈનની અંદર કરવામાં આવ્યું છે. ફરીથી રિપીટ કરું છું, હાલમાં વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું, તો ઉજ્જૈનની અંદર કરવામાં આવ્યું. ઉજ્જૈન ક્યાં આવેલું છે, તો મધ્યપ્રદેશમાં આવેલું છે. 85 ફૂટ ઊંચા ટાવર ઉપર આ વૈદિક ઘડિયાળ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઘડિયાળ વૈદિક હિન્દુ પંચાંગ સાથે સાથે ગ્રહોની સ્થિતિ સાથે સાથે મુહૂર્ત અને જ્યોતિષીની પણ ગણના એના વિશે પણ અહીંયા જાણકારી તમને જોવા મળશે. તો અહીંયા તમને દેખાય છે વૈદિક ટાઈમ, સાથે સાથે તમને પંચાંગ દેખાશે, પછી અત્યારનું જે કરંટ મુહૂર્ત છે એ પણ તમને જોવા મળશે, ગ્રહોની સ્થિતિ છે, આ બધી વસ્તુઓ છે એ અહીંયા તમને જોવા મળશે. તો ઉજ્જૈનની અંદર 85 ફૂટ ઊંચા ટાવર ઉપર આ વૈદિક ઘડિયાળ છે એ મૂકવામાં આવી છે. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં ભારતના સૌથી ઉંમરવાન સાંસદ અને સમાજવાદી પાર્ટીના નેતાનું નિધન થયું. તો એમનું નામ શું છે, તો એમનું નામ છે શફીકુરી રહમાન બર્ક, જેમનું 94 વર્ષની ઉંમરે નિધન થયું છે. આ ક્વેશ્ચન કદાચ પૂછાય, ના પણ પૂછાય, તો પરંતુ સિમ્પલ એક વન લાઇનરમાં યાદ રાખી લો. ભારતના સૌથી ઉંમરવાન સાંસદ, ઓકે, એમનું નિધન થયું છે. કદાચ પાર્ટી એવું લખેલું નહીં હોય, તો સૌથી ઉંમરવાન સાંસદનું નિધન થયું છે, તો એમનું નામ શું છે, તો શફીકુરી રહમાન બર્ક છે. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. શિક્ષા મંત્રાલય દ્વારા 2024-25 સત્રથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ધોરણ 1માં પ્રવેશ માટે બાળકોની મિનિમમ ઉંમર કેટલી નિર્ધારિત કરવામાં આવી છે, તો 6 વર્ષથી વધુ નિર્ધારિત કરવામાં આવી છે. એટલે કે 2024-25નું સત્ર શરૂ થઈ ગયું છે, ઓલમોસ્ટ શરૂ થઈ ગયું છે. તો હવે જે પણ નવું સત્ર શરૂ થશે તો એમાં પહેલા ધોરણમાં જો કોઈને એડમિશન લેવું હશે, કોઈ બાળકને એડમિશન લેવું હશે, તો એની ઉંમર 6 વર્ષ કે એનાથી વધારે હોવી જોઈએ. જો એનાથી ઓછી ઉંમર હશે તો એડમિશન મળશે નહીં. આવો કાયદો લાવી દેવામાં આવ્યો છે.
કારણ કે ઘણા એવા છે પેરેન્ટ્સ જે 5 વર્ષની ઉંમરે, મેં નોર્મલી જોયું છે 5 વર્ષની ઉંમરે એ પહેલા ધોરણની અંદર મૂકી દેતા હોઈએ છે, પરંતુ હવે નિયમ છે કે ભાઈ 6 વર્ષથી વધારે હશે, 6 વર્ષ પણ નહીં, 6 વર્ષથી થોડી વધારે હશે તો જ ઓકે એને એડમિશન મળશે ધોરણ 1 ની અંદર. શિક્ષા મંત્રાલયના મંત્રી કોણ છે તો બધાને ખબર છે, ધર્મેન્દ્ર પ્રધાન છે. વધીએ આગળ. પેરા બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપ 2024માં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે તો 3 ગોલ્ડ મેડલ જીત્યા છે. સૌથી પહેલા તો પેરા બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું તો થાઈલેન્ડની અંદર થયું છે, જેમાં ભારતે 3 ગોલ્ડ, 4 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જેમાં આજે 3 ગોલ્ડ મેડલ છે એ કોના દ્વારા લાવવામાં આવ્યા છે તો પ્રમોદ ભગત, કૃષ્ણા નાયર અને સુહાસ યથિરાજ દ્વારા લાવવામાં આવ્યા છે. તો આમના નામ ખાસ યાદ રાખીશું. એમને ગોલ્ડ મેડલ જીત્યો છે પેરા બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપ 2024ની અંદર. આયોજન ક્યાં થયું હતું તો થાઈલેન્ડની અંદર આનું આયોજન થયું હતું. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં ભારતના બીજા લોકપાલ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, હાલમાં ભારતના બીજા લોકપાલના પદ ઉપર કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો અજય માણિકર રાવ. ઓકે, અજય માણિક રાવને નિયુક્ત કરવામાં આવ્યા છે. તો અજય માણિક રાવ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રહી ચૂક્યા છે. એમને રિસેન્ટલી ભારતના બીજા લોકપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. પ્રથમ કોણ હતા તો પિનાકી ચંદ્ર ઘોષ હતા. બધાને ખબર છે પિનાકી ચંદ્ર ઘોષ એ ભારતના પહેલા લોકપાલ હતા. અત્યાર સુધી પિનાકી ચંદ્ર ઘોષ પછી જે પણ અત્યાર સુધી લોકપાલ હતા એ કાર્યકારી લોકપાલ હતા. કોઈ નામ કહેશે? કાર્યકારી લોકપાલ હતા. ચલો નીચે કોમેન્ટની અંદર કહો કે અત્યાર સુધી પિનાકી ચંદ્ર ઘોષ, એમને તો ઘણા સમય પહેલા જો કે નિવૃત્ત થઈ ગયા, તો એમના પછી અત્યાર સુધી લોકપાલના પદ ઉપર કોણ હતા જે પોતે લોકપાલ ન હતા પરંતુ કાર્યકારી લોકપાલના પદ ઉપર હતા? તો એમનું નામ તમારે નીચે કોમેન્ટની અંદર કહેવાનું છે. તો હવે સ્થાયી રૂપથી બીજા લોકપાલ કોને બનાવવામાં આવે છે તો અજય માણિક રાવને બનાવવામાં આવે છે. લોકપાલની વાત કરીએ તો લોકપાલની અંદર એક અધ્યક્ષ હોય છે અને 8 સદસ્યો હોય છે, જેમનો કાર્યકાળ 5 વર્ષ અથવા તો 70 વર્ષ જો પૂરા થઈ જાય તો ત્યાં સુધીનો હોય છે. મતલબ કે એમના 5 વર્ષ પૂરા ના થયા હોય પરંતુ એમની ઉંમર 70 વર્ષ કે એનાથી વધારે થઈ ગઈ, મતલબ કે 70 વર્ષ થઈ ગઈ તો એમને પોતાનું પદ છોડવું પડે. તો આ કન્ડિશન છે. ક્લિયર? તો તમારે કહેવાનું છે કે અત્યાર સુધી લોકપાલ કોણ હતા? પિનાકી ચંદ્ર ઘોષથી લઈને અત્યાર સુધી કાર્યકારી લોકપાલ પદ ઉપર કોણ હતા એ તમારે નીચે કોમેન્ટમાં કહેવાનું છે. નેક્સ્ટ વાત કરીએ. યુકે કિંગ દ્વારા નાઇટહુડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ બનશે તો ભારતી મિત્તલ બનશે. કોણ બનશે? ભારતી મિત્તલ. ફરીથી રિપીટ કરું છું. યુકે કિંગ, ઓકે, ચાર્લ્સ ત્રીજાની વાત થઈ રહી છે. તો યુકે કિંગ દ્વારા નાઇટહુડ સન્માનથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય બનશે ભારતી મિત્તલ. આ એવોર્ડ 1919માં રવિન્દ્રનાથ ટાગોરને આપવામાં આવ્યો હતો, જે જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી એમને પાછો આપી દીધો હતો. હવે એવું જો પહેલો મતલબ કે 1919માં રવિન્દ્રનાથ ટાગોરને મળ્યો હતો તો એ પણ ભારતીય જ હતા, પરંતુ એમને જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો 1919માં જ થયો હતો એ પણ, ઓકે, એના પછી એ રિટર્ન કરી દીધો હતો. અને એવું એના પછી આ પહેલી વખત એવું બને છે કે આ નાઇટહુડનો જે એવોર્ડ છે એ કોઈ ભારતીયને મળવા જઈ રહ્યો છે, ભારતી મિત્તલને. ક્લિયર? તો આપણે યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં જારી વૈશ્વિક બૌદ્ધિક સંપદા સૂચકાંક. બૌદ્ધિક સંપદાનો મતલબ શું થાય? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે કે અહીંયા આઈપી ઇન્ડેક્સની વાત થઈ રહી છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો મતલબ શું થાય કે જે બુદ્ધિથી નિર્માણ પામી હોય. કોઈ દેશની અંદર કોઈ પબ્લિક, મતલબ કે સમજી લો ઇન્ડિયાની વાત થાય, યુએસએની વાત થાય, તો એમાં જે પણ લોકો છે એમને પોતાની બુદ્ધિના આધારે કંઈક નવીનતા પ્રોડ્યુસ કરી હોય તો એ ઇન્ડેક્સની અહીંયા વાત થઈ રહી છે. તો એમાં પ્રથમ ક્રમે યુએસએ છે અને ભારતનો ક્રમ છે 42મો, સંસ્કરણ 12મા નંબરનું છે. તો અહીંયા વાત થાય છે ઇન્ટરનેશનલ આઈપી ઇન્ડેક્સ એટલે કે ઇન્ટરનેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સની વાત થઈ રહી છે. ગુજરાતીમાં કહીએ તો વૈશ્વિક બૌદ્ધિક સંપદા સૂચકાંકની વાત થઈ રહી છે. તો એમાં ભારતનો ક્રમ આ વર્ષે 42મો રહ્યો, પહેલા ક્રમે ઇન્ડિયા છે. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશની પ્રથમ હાઇડ્રોજન ઇંધણ ફેરી ક્યાં લોન્ચ કરવામાં આવી તો તામિલનાડુની અંદર લોન્ચ કરવામાં આવી. ભારતનું ઉર્જા સ્વતંત્ર બનવાનું લક્ષ્ય 2047 સુધીનું છે અને ભારતનું કાર્બન નેટ ઝીરોનું લક્ષ્ય ક્યાં સુધીનું છે તો 2070 સુધીનું છે.
તો જસ્ટ ક્વેશ્ચન શું પૂછ્યો છે? પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશની પ્રથમ હાઇડ્રોજન ઈંધણ ફેરી જે સૌથી ઓછું પ્રદૂષણ ફેલાવે છે, તો એવી ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો તામિલનાડુની અંદર લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ન્યાયપાલિકાના ભીષ્મ પિતામહના નામથી પ્રખ્યાત કયા વ્યક્તિનું નિધન થયું છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આન્સર આવશે ફલી એસ નરીમન. ફરીથી રિપીટ કરું છું, હાલમાં ન્યાયપાલિકાના ભીષ્મ પિતામહનું એમને બિરુદ મળેલું છે, એમના નામથી ઓળખાય છે એવા પ્રખ્યાત વ્યક્તિનું રિસેન્ટલી નિધન થયું છે અને વ્યક્તિ છે ફલી એસ નરીમન, જેમનું રિસેન્ટલી નિધન થયું છે, જેમને ન્યાયપાલિકાના ભીષ્મ પિતામહનું એક બિરુદ કહી શકાય અથવા તો એક ઓળખ મળેલી છે. 95 વર્ષની વયે એમનું નિધન થયું છે. એમને 1991માં પદ્મભૂષણ એવોર્ડ અને 2007માં પદ્મ વિભૂષણ એવોર્ડ એમને મળેલો છે. ઓકે, તો યસ, આ સાથે સંપૂર્ણ ફેબ્રુઆરી મહિનાનું કરંટ અફેર્સ અહીંયા પૂર્ણ થાય છે. આની જે પીડીએફ છે એ આપણી એપ્લિકેશનની અંદર મૂકી દેવામાં આવી છે, તો ત્યાંથી તમે ઇઝીલી ડાઉનલોડ કરી શકો છો. આની પ્રિન્ટેબલ ફાઇલ પણ ટૂંક જ સમયની અંદર ત્યાં અપલોડ કરી દેવામાં આવશે, જેને તમે ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ કઢાવી શકો છો. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એને દબાવી દેજો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.